Welcome to my YouTube channel, Extrinsic Coaching. જો હવે આપણે ભણવાનું શરૂ કરીએ છીએ, બરાબર છે. આપણે સૌથી પહેલા આજે જે ભણી રહ્યા છીએ, સૌથી ફર્સ્ટ લેક્ચર જે આપણે લઈ રહ્યા છીએ, લેક્ચર 1, ધેટ ઇઝ લેક્ચર ઓફ ધ EDC, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ એન્ડ સર્કિટ્સ એવું કહેવામાં આવે છે. એન્ડ કોમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ કોમ્પોનન્ટ પણ કહેતા હોય છે, ઘણી જગ્યાએ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ્સ પણ કહેતા હોય છે. હા, આ ઘણા બધા આ સબ્જેક્ટના અલગ અલગ નામ છે. આપણે એને EDC કહીએ છીએ, તો ઘણા બધા લોકો એને EDC કહેવા મળ્યા છે. એકચ્યુઅલી ધેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ, હા આવું પણ કહેવાય છે. એક છે સોલિડ સ્ટેટ ડિવાઇસ. મેં તમને કીધું એમ કે આમાં અલગ અલગ જો એને બુક રિફર કર્યું એના માટે, આમ તો કરાય નહીં, હવે સમય નથી, તમારે કરવા નથી. પણ એકવાર આ પતી જાય પછી, તમારી એક્ઝામ પતી જાય પછી કોઈકને એમ થાય કે ના આમાં મને મજા આવે છે ઇલેક્ટ્રોનિક્સમાં, મારે ડીપમાં જવું છે, તો બુક જે છે, એકચ્યુઅલી મારી ટેવ છે કે સબ્જેક્ટ શરૂ કરતા પહેલા એની કઈ સ્ટાન્ડર્ડ બુક છે કહી દેવી જોઈએ, કે સ્ટુડન્ટને રેફરન્સ માટે જોવું હોય. ઘણાને ડાઉટ લાગે કે આમાં ઘણા લોકો છે ને બહુ ડાઉટ ક્લિયર કરતા હોય. ઇન્ટરનેટમાં તમે ચેટ જીપીટીમાં સર્ચ કરો તો અલગ જવાબ આપે, જેમિનીમાં સર્ચ કરો તો અલગ આપે, અને હવે નવું આવ્યું છે ક્લાઉડ, એમાં સર્ચ કરો તો એમાં અલગ આપે. એટલે હંમેશા જે આ બુકનું રેફરન્સ તમને આપું છું એટલા માટે કે આ બુકમાં જે લખેલું છે ને એ સાચું છે, અને આ બુકમાંથી જ અમારી નોટ્સ જે છે બનાવેલી છે. તો તમને ક્યાંય પણ એવું લાગે કે સાહેબ આમાં કંઈક પ્રોબ્લેમ છે, કે આમાં નથી સમજાતું, કે સાહેબ આમાં આમનું હોવું જોઈએ, તો હું તમને બુક આપું છું. આ બુક તમને ઓનલાઈન પણ મળી જશે. એમાં તમારે એકવાર જો જેને ડાઉટ હોય ને જેને શંકા જતી હોય એમાં એકવાર એને ચેક કરી લેવાનું, એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. હા, એક છે ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ બાય મિલમેન એન્ડ હલ્કિયાસ. હા, આ નામ છે એનું. ઘણા લોકો મને પૂછતા હતા યલો પેડ પણ કહેવાતું પહેલા, હવે તો બદલાઈ ગયું છે. હા, મિલમેન એન્ડ હલ્કિયાસ આ બુકનું નામ છે. પહેલા એને યલો પેડ પણ કહેવાતું, યલો કલરનું પેજ આવે છે. આ સ્ટાન્ડર્ડ બુક છે તમારું આખું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ્સ જે ક્લિયર થઈ જાય તમારે કરવું હોય તો. બીજું છે સોલિડ સ્ટેટ ડિવાઇસીસ બાય ધ સ્ટ્રીટમેન. હા, અને ત્રીજી એક બુક છે સેડ્રા એન્ડ સ્મિથ કરીને એક બુક છે. હા, આ બુકનો ઘણા બધા ઉપયોગ કરતા હોય છે. એકચ્યુઅલી જે છે આ જે નોટ્સ બનાવેલી છે મેઇનલી એ આ સેડ્રા એન્ડ સ્મિથમાંથી બુકમાંથી જે છે એ બનાવેલી નોટ્સ છે. ઓકે, જો આ હેન્ડ રિટન નોટ્સ છે જેમાંથી હું તમને ભણાવવાનો છું. આપણે આ સબ્જેક્ટ છે એકદમ, જો એકવાર હું તમને આખો સબ્જેક્ટ ડીપમાં ભણાવી ચૂક્યો છું. આમાં પણ હું તમને બેઝિક બધા જે અગત્યનું એક્ઝામમાં પૂછાય છે, જેટલું અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે. હવે સાહેબ, હવે તમે કેમ ફરીવાર ભણાવો છો? આ ઘણા બધા લોકોને આ સવાલ થાય છે, અને ઘણા બધા લોકો પૂછે છે કે સાહેબ આખો સબ્જેક્ટ એકવાર તો ભણાવી દીધો છે, હવે તમે આખો સબ્જેક્ટ ફરીવાર શું કામ ભણાવો છો? તો એના બે મેઇન રીઝન છે. જો આખો સબ્જેક્ટ એકવાર નહીં, મેં તમને જે રેકોર્ડિંગ આપ્યા છે ને અત્યાર સુધી, તમારી પાસે જે રેકોર્ડિંગ છે 2021-22ના રેકોર્ડિંગ છે, ગૂગલ ડ્રાઈવમાં છે, જેમાં મેં બોર્ડ ઉપર ભણાવેલું છે, અને એકવાર આવી રીતે સ્ક્રીન શેર કરીને પણ ભણાવેલું છે, બરાબર છે. એ જે રેકોર્ડિંગ છે અને પ્લસ આ વખતેની જે લાઈવ બેચના રેકોર્ડિંગ છે, જે તમારો નવો આરઆર આવ્યો, નવો સિલેબસ આવ્યો પછી જે ભણાવેલું છે, એના જે રેકોર્ડિંગ છે, આ બધા જ રેકોર્ડિંગ તમે જુઓ તો તમે ઓલમોસ્ટ આ સબ્જેક્ટ મેં 3 વાર ભણાવેલો છે. હવે આ સબ્જેક્ટ અત્યારે હું 4થી વાર ભણાવું છું. તો આ સબ્જેક્ટ જે છે એ હવે આપણે જે ભણવાના છીએ એનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ એ જ છે કે આપણે ઓછા ટાઈમમાં, જે લોકો જોબ સાથે તૈયારી કરે છે એને ફક્ત ને ફક્ત અગત્યનું કરવું છે ને ઓછા ટાઈમમાં કરવું છે, તો કેવી રીતે કરી શકાય, અને ઓછા ટાઈમમાં તૈયારી કરીને પણ તમે એક્ઝામમાં એક ટેકનિકલ એટલો સ્કોર લાવી શકો કે જેનાથી તમારી એક્ઝામ પાસ થઈ શકે. તો એ જે છે એ એવી રીતે આપણે આજે નવી બેચમાં જે છે ભણવાના છે, અગત્યનું છે, બરાબર છે. બાકી બેઝિક જે છે તે બધું હું તમને ડીપમાં જ ભણાવીશ, કારણ કે બેઝિક તો બધું અગત્યનું જ હોય છે. એટલે જેટલું પણ બેઝિક છે મેં પહેલા પણ ભણાવ્યું છે. હા, પહેલા મેં જે છે એકદમ પ્યોર ટેકનિકલ વેમાં જ અને થોડાક ઇંગ્લિશમાં વધારે ભણાવેલું છે, કારણ કે ટેકનિકલમાં ઇંગ્લિશ ટર્મનો વધારે આવતી હોય છે. પણ ઘણા બધા સ્ટુડન્ટને એવું કહ્યું હતું કે સાહેબ થોડુંક વધારે ગુજરાતી વર્ડ્સનો ઉપયોગ કરીને ભણાવો, તો આ વખતે જો મેં મહેનત થોડીક વધારે કરી છે, ગુજરાતી વર્ડ થોડાક મેં ગોત્યા છે. હા, કારણ કે ગુજરાતી વર્ડ ઘણા સમય થઈ ગયા, પણ છતાં તમને એકદમ ઇઝી લાગે એટલા માટે ગુજરાતી લેંગ્વેજમાં એકદમ બને ત્યાં સુધી ગુજરાતી વર્ડ્સમાં જે છે હું તમને ભણાવવાની ટ્રાય કરીશ, બરાબર છે. આ પહેલી વસ્તુ થઈ ગઈ. હવે ઘણા બધા લોકો એવા છે કે જેને ખરેખર જે છે મારું નામ પણ નથી આવડતું, અને ઘણા બધા લોકો એવા છે કે જેને ખબર જ નથી કે બીજા રેફરન્સથી જોઈન થઈ ગયા હોય કે હા, આપણી પાસે જેટલા પણ મોટા ભાગના સ્ટુડન્ટ જોઈન થયા છે, હા, એ મોટા ભાગના જે છે કોઈકના માઉથ પબ્લિસિટી વધારે થઈ છે ને કોઈકના રેફરન્સથી જોઈન થયેલા હોય એવા સ્ટુડન્ટ્સ આપણી પાસે વધારે છે. તો એ જે છે એ બધાને હું કહી દઉં કે હું પોતે જે છે 2012થી મેં ગેટના ક્લાસ શરૂ કરેલા. તમે એક્સટ્રિન્સિક કોચિંગ કરીને ગૂગલમાં સર્ચ કરશો તમને મારી વેબસાઇટ મળી જશે, અને એમાં બધા રિઝલ્ટ તમને મળી જશે મારી ગેટના. હા, જે મેરી પહેલી બેચ 2013ની જે પાસ થયા, અને 2014ના બીજી બેચ જે પાસ થયા છે, નીરવભાઈને આપણે હમણાં લાઈવ લઈ આવ્યા હતા યુટ્યુબમાં, હા, ત્યારથી હું ગેટના ક્લાસ કરાવું છું. ઓફલાઈન મેં ગેટના ક્લાસ 2012થી 2020 સુધી જે છે એ કરાવ્યા. હું તમને બધું એટલા માટે કહું છું કે તમને મારા ઉપર ભરોસો આવે કે હું તમને જે કહીશ એ સાચું કહીશ. હા, કારણ કે ઘણા લોકો હજી ડાઉટ જ કર્યા કરતા હોય છે, ને હજી પહેલી બુક લઈ લો ને. આજે જ મને કોઈ બાઈક ફોટો મોકલીને કહ્યું કે સાહેબ આવડી આ બુક લેવાય કે ન લેવાય.
અરે ભાઈ હું તમને આપું છું એટલું કરો ને, તમને વારંવાર કહું છું થોડોક તો મારા ઉપર વિશ્વાસ રાખો કે હું તમને જેટલું આપું છું એટલું તમે ઇનફ કરી લ્યો તો એટલું એક્ઝામ માટે ઇનફ છે. તમારે ક્યાંય બીજે ફાફા મારવાની જરૂર નથી કે આ બુક લઈ લો ઓલી બુક લઈ લો, કાંઈ કરવાની જરૂર નથી. બરાબર છે. હું તમને એક્સપિરિયન્સને હું તમને એકચ્યુઅલી કહું કે હું મારા આટલા બધા વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કેવી રીતે વ્યવસ્થિત ગાઈડ કરી શકું. હા, એટલા માટે જે છે હું તમને મારું ઇન્ટ્રોડક્શન પહેલા આપી દઉં એટલે જે લોકોને થોડો ઘણો હજી પણ આ વિશ્વાસ ના હોય એને વિશ્વાસ થોડોક આવી જાય. હા, જો 2012 થી 2020 સુધી મેં ગેટના ક્લાસ કરાવ્યા. હા, ગેટની સાથે જે છે મેં પીએસયુ મતલબ જે ગુજરાત ગવર્મેન્ટની તમે સાંભળ્યું હશે પીજીવીસીની રિક્રુટમેન્ટ વારંવાર નીકળતી રહી છે. હા, તો એના પણ મેં ક્લાસ કરાવેલા છે. હાલાકી એમાં ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ વધારે હોય છે પણ હું કોઈ પણ બ્રાન્ચના સબ્જેક્ટ ભણાવી શકું છું. કારણ કે મેં બધી જ બ્રાન્ચના સબ્જેક્ટ ભણેલા છે. એવું નહીં કે આમ ભણાવી દઉં. હું પોતે પહેલા ભણું છું આખો સબ્જેક્ટ, એના થરલું એના થ્રુ જાઉં છું ને પછી હું ભણાવું છું. તમને એમ થાય કે એક સાહેબ આઈટીના પણ સબ્જેક્ટ ભણાવે છે, એસીના પણ સબ્જેક્ટ ભણાવે છે અને મેં બધી બ્રાન્ચની એક્ઝામ ક્વોલિફાય પણ કરેલી છે. હા, મેં જેટકો પણ ક્લિયર કરેલી છે, મેં એસીની એક્ઝામ પણ તો છે જ ઘણી બધી ક્લિયર કરેલી, રિટર્ન તો ઘણી બધી ઢગલો ક્લિયર કરેલી છે. હા, મેં કીધું એમ ગેટ પણ મેં 5 વાર ક્લિયર કરેલી છે અને આઈટીની એક્ઝામ પણ હમણાં રિસેન્ટલી લાસ્ટ યર જ આઈટીની 2 એક્ઝામ ક્લાસ 1 ક્લાસ 2 ની બંને રિટર્ન એક્ઝામ ક્લિયર કરેલી છે. જેમાં ફક્ત આઈટીના સબ્જેક્ટ સિલેબસમાં. તો આ જે છે અમારો એક્સપિરિયન્સ છે. 2020 સુધી મેં ગેટના ઓફલાઈન ક્લાસ કર્યા હતા ભાવનગરમાં. 2020 પછી કોરોના આવ્યો તમને બધાને ખબર છે એટલે મેં ઓફલાઈન ક્લાસ બંધ કર્યા. પછી 2021માં આ વચમાં 1 વર્ષના ગેપ પછી તમારે 2021-22માં તમારી વાયરલેસ પીએસઆઈ રિક્રુટમેન્ટ આવી હતી. તમને બધાને ખ્યાલ હશે. આનું રિઝલ્ટ પણ હું લગભગ બધાને કહેતો જોઉં છું. તમે યુટ્યુબ ચેનલ પેજ ઉપર જશો એટલે મળી જશે, નામ ફોટા સાથે લખેલું છે. તો જે વાયરલેસ પીએસઆઈની બેચ હતી ત્યારે મેં પહેલી વાર ઓનલાઈન બેચની શરૂઆત કરી. ત્યારે પણ ઓફલાઈન બેચ મેં શરૂ કરેલી પણ ઓનલાઈન બેચમાં બહુ ઇન્ક્વાયરી આવતી હતી. સ્ટુડન્ટ જ બધા ગાઈડ કર્યા હા કે સર આવી રીતે ઓનલાઈન કરી શકાય. આ એપ્લિકેશન પણ એકચ્યુઅલી સ્ટુડન્ટ જ મને કીધી કે સાહેબ આવી એક એપ્લિકેશન છે જેમાં તમે ભણાવી પણ શકો અને જેમાં રેકોર્ડિંગ પણ રહી છે. તો બસ એ આપણો પર્પઝ સોલ્વ થઈ ગયો. એટલે એ આ જ એપ્લિકેશનમાં જેમાં હું અત્યારે ભણાવી રહ્યો છું ટીચમેન્ટ કરીને એપ્લિકેશનમાં, એમાં ત્યારથી મેં ભણાવવાનું શરૂ કર્યું. લાસ્ટ યર પણ મેં આ જ એપ્લિકેશનમાં ભણાવેલું. 2021-22માં જે છે ટીચમેન્ટમાં એપ્લિકેશનમાં ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું. પછી મેં એકચ્યુઅલી ઓફલાઈન ક્લાસ બંધ કરી કારણ કે ઓનલાઈન વધારે સારો રિસ્પોન્સ મળતો હતો. એટલે જે છે 2022 પછી મેં ઘણી બધી ઓનલાઈન મલ્ટિપલ બેચ કરેલી છે અને રિઝલ્ટ બધા તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર જે છે મળી જશે. બાકી આટલા ડ્યુરેશનમાં હું તમને વાત કરું તો 2012 થી 2020 સુધીમાં મેં લખેલું તો છે 5 વાર ગેટ ક્વોલિફાય કરી. પ્લસ એના સિવાય જે છે મેં પોતે 200 થી વધારે, તમે નહીં માનો 100 થી 200, હા આમ તો એવું એક્ઝેક્ટ કાઉન્ટ નથી પણ લગભગ આટલા સમયમાં તો માની લો કે 1 વર્ષમાં 15 થી 20 એક્ઝામ લેવાતી હોય પીએસસીની. હવે તો એસી માટે એટલી બધી ઓનલાઈન એક્ઝામ નથી આવતી. ત્યારે દરેક પીએસસી બધું ગેટ થ્રુ થઈ ગયું. આઈ થિંક 2016 પછી બધું મોટાભાગનું ગેટ થ્રુ થઈ ગયું. એ પહેલા જે છે ને બધું પોતાની બધી પીએસસી પોતાની એક્ઝામ લેતી. મતલબ એપ્રિલ થી શરૂ થાય એક્ઝામ તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ આ 4 મહિના છે ને એવરી સન્ડે એક્ઝામ હોય. આવો માહોલ હતો. ટેકનિકલની જ કહું છું, ટેકનિકલ પીએસસી ની વાત કરું છું. એવરી સન્ડે એક્ઝામ હોય. આવી જે છે ને મેં 100 થી 200 એક્ઝામ આપેલી છે. મતલબ એના આધારે હું તમને કહી શકું કે આવા સવાલો એક્ઝામમાં વધારે પૂછાતા હોય છે. પીએસયુ લેવલમાં, ક્લાસ 3 લેવલમાં કયા પૂછાતા હોય છે, ક્લાસ 2 લેવલમાં કયા પૂછાતા હોય છે. આ સવાલો જે છે આવા સવાલો વધારે પૂછાય છે, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. એટલે આ સવાલ તમારે કરવાનો છે. આ બધી વાત જે છે આના બેઝ ઉપરથી હું તમને કરું છું. એટલે એવું નથી કે કોઈ બેઝ નથી, કોઈ રેફરન્સ નથી, નામનો હવામાં ગોળા ફેંકતો હું તમને કહેતો અને પછી પૂછાઈ જતું હોય ને એવું નથી. હું તમને કહું છું 2022-23માં મેં એક બેચ કરાવેલી હા બીએસએનએલની. એમાં જે છે મેં કરાવ્યું હતું ને એમાંથી 100% એમાંથી પૂછાણું હતું અને એમાં 90% ઉપરનો રિઝલ્ટ છે. આમ તો જેટલી પણ બીએસએનએલની બેચ કરાવી છે બધા 90% ઉપર રિઝલ્ટ છે. બધાના રિઝલ્ટ તમને યુટ્યુબ ચેનલ ઉપર જશે. ઘણા લાગે સાહેબ ફાંકા મારે છે પણ તમારા રિઝલ્ટ છે ને યુટ્યુબ ચેનલ ઉપર જોઈ લેવાના. હું મૂકું છું. એક પણ વસ્તુ હું છે ને કોઈ દિવસ, મારો આ સ્વભાવ છે, તમે આમ તો મારી સાથે જોડાશો તમને ખ્યાલ આવી જશે, હું કોઈ દિવસ ખોટું બોલતો નથી. મેં જેટલું કીધું છે ને એના કરતાં હંમેશા હું વધારે આપવાની કોશિશ કરું છું. કોઈ દિવસ એના કરતાં ઓછું આપવાની કોશિશ કરતો નથી. જો આ એકચ્યુઅલી ક્રેશ લાઈવ બેચ શરૂ થવાની જો છેલ્લા 2 મહિનામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 2 મહિનામાં જેટલા પણ સ્ટુડન્ટ જોઈન થયા છે, ઢગલો સ્ટુડન્ટ જોઈન થયા છે. બહુ બધાનો તમારો પ્રેમ મળે છે. પણ જેટલા પણ સ્ટુડન્ટ જોઈન થયા છે ગમે એને તમારે પૂછી લેવાનું. મેં કોઈને કીધું નથી કે આવી રીતે હું લાઈવ બેચ શરૂ કરવાનો છું. બધાને એમ જ કીધું તમારે રેકોર્ડિંગ જોવાનું. બધા પૂછતા હતા કે સાહેબ 6 સબ્જેક્ટ તો ચાલી ગયા, અમારે તો રેકોર્ડિંગ જ જોવાના ને અમારે તો શું એનો ફાયદો, તમે ફીસ થોડી ઘટાડો આમ તેમ. પણ બધાને એમ કીધું તમે એકવાર શરૂ કરો ભણવાનું, તમને 100% એનો ફાયદો થશે, તમને બધું કન્ટેન્ટ મળી જશે. હા, જે આપ્યું છું હું એ હંમેશા કહું છું એના કરતાં વધારે આપું છું. એટલે ખોટા તમને મતલબ ખેંચવા માટે કે ફાંકા ફોજદારી કરવી આ મારો સ્વભાવ નથી. એટલે આ બધી વસ્તુ છે ને માર્કેટમાં જે થતી હોય છે બને ત્યાં સુધી ત્યાં, એટલે જો સ્ટુડન્ટ સામેથી આટલા બધા સારા રિવ્યુ આપે છે બધા સ્ટુડન્ટ, એનું મેઇન કારણ આ જ છે. હા, જે બાકી બધું માર્કેટમાં જે ચાલે છે સાથે કોઈ કમ્પેરિઝન કોઈ દિવસ ના કરવી. હા સાહેબ કૂપન કોડ આપી દો ને સાહેબ આ આપી દો ને પેલો આપી દો ને, માર્કેટમાં ઘણા બધા કરતા હોય છે. માર્કેટમાં તો એટલો બધો ઓછો ભાવ છે, તમે કેમ આટલી ફી રાખેલી છે. આ બધું રીઝન મેં ઘણા તમે લેક્ચર જોશો તમને બધું આઈડિયા આવી જશે કે તમે જે કન્ટેન્ટ આપેલો છે તમે કન્ટેન્ટ એકવાર જુઓ,
વ્યવસ્થિત ભણો અને થોડોક મારા ઉપર વિશ્વાસ રાખીને તમે તૈયારી કરશો તો તમને એક્ઝામમાં 100% સફળતા મળશે. હું તમને જેમ જેમ ગાઈડ કરતો છું એ પ્રમાણે કરવાનું છે. હવે આજે જે છે આપણે ઈડીસી લેક્ચરથી શરૂઆત કરવાની છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણો પહેલો ટોપિક છે. હવે જો આ ટોપિકમાં પણ ઘણા બધા લોકો એવું કે સાહેબ પહેલું તો બધું મટીરિયલ લખેલું છે, મેગ્નેટિક મટીરિયલ ને બધું, અહીંયાથી કેમ તમે ભણાવો છો? તો હંમેશા કોઈ પણ સબ્જેક્ટમાં આપણે જઈએ ને અંદર ઘૂસીએ એના પહેલા આપણા બેઝિક ક્લિયર હોવા જરૂરી છે. જો આપણે બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોય તો સબ્જેક્ટમાં આપણે કાંઈ પણ સમજાય નહીં. એટલે જે મૂળભૂત ખ્યાલ છે સબ્જેક્ટના, એની સબ્જેક્ટની જે પ્રસ્તાવના હોય એ પ્રસ્તાવના જ આપણી 2-3 લેક્ચર ચાલશે. હા, અને એટલા બધા તમારા ક્લિયર થઈ જશે પછી સબ્જેક્ટમાં ઘૂસશું ને પછી તમને મજા આવી જાવ, પછી મજા આવવા મળશે. પછી તમને એમ થશે કે ના આ બધું સમજાય છે ને આ બધું આવડે છે. અને એનું રીઝન છે કે સ્ટુડન્ટ સારા રિવ્યુ આપે છે. હા, તો જો આજે આપણે છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનનો એક સૌથી અગત્યનો અને સૌથી પાયાનો જે સબ્જેક્ટ છે, હા, એ ઈડીસી, એમાં આપણે ભણવાની શરૂઆત કરવાની છે. એમાં સૌથી પહેલો ટોપિક હું તમને આજે ભણાવીશ થર્મલ વોલ્ટેજ. કારણ કે આ બધી જગ્યાએ જો હવે આ બધી બેઝિક ટર્મ્સ ભણાવું છું. આજે આપણે સબ્જેક્ટની અંદર ઘૂસતા નથી, પણ સબ્જેક્ટને સમજવા માટે કઈ કઈ ટર્મ સમજવી જરૂરી છે આ બધી ટર્મ જે છે એ હું તમને ભણાવું છું. બરાબર. થર્મલ વોલ્ટેજ જે છે આ પરીક્ષામાં ડાયરેક્ટલી તમને ઇક્વેશન પૂછી શકે છે. હા, ડાયરેક્ટલી આના જે સવાલો પૂછી શકે છે. આપણે આ વખતે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ એ પણ કરશું કે ઘણા લોકોનો આગ્રહ હતો કે થોડા ઘણા એમસીક્યુ કેવા પૂછાય, પણ તમે કહો તો હું તમને એમસીક્યુ પણ કહીશ, એમસીક્યુ પણ સોલ્વ કરાવીશ અને એના તમારા જે આન્સર આવશે હું તમને આન્સર પણ પૂછીશ કે ચાલો તમે આનો જવાબ આપો તો શું આનો જવાબ આવી શકે. બરાબર છે. આવી રીતે જે છે આપણે આગળ વધવાનું છે. બરાબર છે. તો હવે બધાને સમજાઈ ગયું છે આપણે કેવી રીતે આગળ વધવાનું છે અને શું કરવાનું છે. હોપફુલી આમાં કોઈને કઈ ડાઉટ નથી. હવે આપણે ભણવાનું શરૂ કરીએ. જો સૌથી પહેલા જે છે આપણે વાત કરીએ થર્મલ વોલ્ટેજની. થર્મલ વોલ્ટેજ એટલે વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર એમ કહેવાય. હા, તાપમાનનું વોલ્ટેજમાં રૂપાંતરણ. થર્મલ વોલ્ટેજ એટલે શું? તમારું જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર તાપમાન, આનું વોલ્ટેજમાં રૂપાંતરણ એટલે એને થર્મલ વોલ્ટેજ કહેવાય છે. બરાબર છે. અંગ્રેજીમાં વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર. હજુ એકચ્યુઅલી અમારે લખવું ના પડે ને એટલા માટે આ નોટ્સ સાથે રાખું છું. વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર આ જે છે તમારા થર્મલ વોલ્ટેજ છે. બરાબર છે. હવે જો સરળ ભાષામાં આપણે એકદમ સમજીએ તો વાતાવરણ જે છે, વાતાવરણમાં જે તાપમાન રહેલું છે એના કારણે સેમિકન્ડક્ટરની અંદર જે રહેલા ઇલેક્ટ્રોન્સ છે એને ઉર્જા મળે અને એને એ વોલ્ટેજના સ્વરૂપમાં દર્શાવવા એટલે એને થર્મલ વોલ્ટેજ કહેવાય. બરાબર છે. હવે જો આપણે જેમ જેમ તાપમાન વધે એમ અંદર ઇલેક્ટ્રોનની ગતિ તો વધવાની જ છે. જેમ જેમ તાપમાન વધે એમ ઇલેક્ટ્રોન જે છે એની સ્પીડ વધે, ગતિ વધે. હા, એને કાઇનેટિક એનર્જી કહેવાય. તો એને આપણે જે ગતિ વધે એના લીધે જે છે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રિકલની ભાષામાં આપણે એને વોલ્ટેજના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. બરાબર છે. હવે જો સિમ્પલ તમને ઘણા લોકો એમ કહેતા કે સાહેબ રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે દરેક ટોપિકને સમજાવજો. દરેક ટોપિકને આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજાવશું, એકદમ ઇઝીલી સમજાય છે. બરાબર છે. ધારો કે તમે તપેલીમાં પાણી ગરમ મૂક્યું છે. શરૂઆતમાં પાણી એકદમ શાંત છે. જેમ જેમ તપેલી ગરમ થશે, ટેમ્પરેચર વધશે, એમ પાણીના કણો ઉછળવા માંગશે, મતલબ ગતિ ઉર્જા આવશે. પાણીના કણોમાં ગતિ ઉર્જા આવશે જે એકદમ સ્થિર હતું એમાં ગતિ ઉર્જા આવશે. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી તમે ઇંગ્લિશમાં વાત કરો તો સેમિકન્ડક્ટરમાં પણ આવું જ થાય. તાપમાન મળે એટલે ઇલેક્ટ્રોન ઉછળે. હા, ઇલેક્ટ્રોન ઉછળવા મળે અને ઉછળવાની જે તાકાત છે એને આપણે થર્મલ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો સૌથી પહેલો સવાલ અહીંયા તમને એક્ઝામમાં પૂછી શકે, વોટ ઇઝ ધ વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર? તો વોલ્ટ ઇક્વિવેલન્ટ ઓફ ધ ટેમ્પરેચર શું છે? થર્મલ વોલ્ટેજ છે. બરાબર. હવે આપણે જે છે આ તાપમાનને માપતા શીખવું હોય તો એનો આપણે ફોર્મ્યુલા જોઈએ. તાપમાનને માપવું હોય તો કેમ માપી શકાય સાહેબ? તો તાપમાનને માપવા માટે VT ઇઝ ઇક્વલ ટુ KT બાય Q. આ એનું ઇક્વેશન છે, આ એનો ફોર્મ્યુલા છે. પરીક્ષામાં જે છે ગણતરી કરવી સરળ બને એટલા માટે તમારે આપણે કે ની અને ટી ની બધી વેલ્યુ મૂકી દઈએ. જો કે જે છે ને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. બરાબર. જેની વેલ્યુ જે છે એ 1.381 ઇન્ટુ 10⁻23 જૂલ પર ડિગ્રી સેન્ટીગ્રેડ થાય અને ક્યુ જે છે તમારો ચાર્જ છે 1.10⁻19 કુલમ થાય અને ટેમ્પરેચર જે આપણે દર્શાવીએ છીએ ટેમ્પરેચર કેલ્વિનમાં દર્શાવીએ છીએ. હવે સાહેબ આ નવું આવ્યું, અમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા છે, અમને કેલ્વિન બેલ્વિન કઈ સમજાતું નથી. બરાબર છે. બોલ્ટ્ઝમેન તો કોન્સ્ટન્ટ છે. એકચ્યુઅલી જૂલ આ જે કે ની વેલ્યુ છે ને કે 12 લખાય છે. એકચ્યુઅલી કે 12 લખેલું છે. હા, કે 12 ઇઝ ઇક્વલ ટુ 1.381 ઇન્ટુ 10⁻23 જૂલ ઇન્ટુ ડિગ્રી કેલ્વિન. આપણે જે છે એકચ્યુઅલી કેલ્વિનમાં જે છે એ લખતા હોઈએ હા ત્યારે જે છે આપણે એને સેન્ટીગ્રેડ હોય તો એને ડિગ્રીમાં કેલ્વિનમાં ફેરવવા પડે. કેવી રીતે ફેરવવા પડે એની પણ આપણે આગળ વાત કરશું.
તો અહીંયા જે કેલ્વિન જે છે ટેમ્પરેચર માપવા માટેનો એક સ્ટાન્ડર્ડ એકમ છે જેનો આપણે ઉપયોગ કરશું, બરાબર છે. હવે જો આ બધી વેલ્યુ મૂકી દઉં, ચાર્જની વેલ્યુ મૂકી દઉં 1.6 × 10⁻⁹ અને આ કે ની વેલ્યુ મૂકી દઉં 1.3 × 10⁻23 જે લેટેસ્ટ વેલ્યુ છે એકચ્યુઅલી. તો આ બંને વેલ્યુ મૂકી દઉં તો મને યાદ રાખવા માટે સરળતા પડે એટલા માટે અહીંયા આગળ જે છે એ થર્મલ વોલ્ટેજનું ઇક્વેશન બને T/11,600 અને ઓબ્વિયસલી વોલ્ટેજ છે તો એનું ઇક્વેશન જે છે એનો યુનિટ જે છે એ વોલ્ટમાં જશે. હવે જો બેઝિક વોલ્ટેજ શું છે, કરંટ શું છે, એમ જેમ જેમ સબ્જેક્ટમાં આવશે આપણે બધું ભણતા જશું એટલે તમને બધું સમજાતું જશે. આમાં કાંઈ પણ નહીં સમજાય એવું નથી, ચિંતા ન કરતો. આપણે નેટવર્ક થિયરી કરીને બેઝિક નેટવર્ક સબ્જેક્ટ ભણવાનો છે જ્યાં આપણે ઓહમ્સ લો, KVL, KCL આ બધું ડિટેલમાં ભણશું એટલે તમારા બધા કોન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર થઈ જશે, એની પણ તમે ચિંતા ન કરતા. હા, અહીંયા હું તમને બેઝિક ટર્મ્સ ભણાવું છું જે એડીસી સબ્જેક્ટ ભણવા માટે આપણે જરૂરી છે અને આપણે ટોપિક બાય ટોપિક જ ચાલવાના છીએ. કેવી રીતે ચાલવાના છીએ તમારે જોવું હોય તો મેં એક રેકોર્ડિંગ મૂકેલું છે OFC લેક્ચર 2 માં શરૂઆતની અડધી કલાકમાં કે આપણો આગળનો જે છે એ કયા સબ્જેક્ટ પછી કયો સબ્જેક્ટ કરવાના છીએ. તમારે એવી રીતે જો તમારે ચાલવું હોય તમારે જૂના રેકોર્ડિંગ જે છે ઓલરેડી તમને મેં બધા જ રેકોર્ડિંગ આપ્યા છે. હા, જેટલા પણ આ બેચમાં ચાલ્યા છે એપ્લિકેશનમાં, તો એપ્લિકેશનમાંથી તમે પહેલા રેકોર્ડિંગ એકવાર જોઈ લો, એ લેક્ચર એકવાર જોઈ લો, પછી તમે લાઈવ લેક્ચરમાં રિવિઝનમાં લેક્ચર એકવાર જોવો એટલે તમારું એકદમ કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે, તમને એક પણ ડાઉટ નહીં રહે અને કાંઈ પણ સવાલ ગમે ખૂણામાંથી અહીંયાથી પૂછે તમે એનો જવાબ તમે આપી શકશો એટલે તમે કોન્ફિડન્સ ફીલ કરશો, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ ટેમ્પરેચર ઇન ધ કેલ્વિનની, બરાબર છે. તો ટેમ્પરેચર જે છે કેલ્વિન, તાપમાન હંમેશા કેલ્વિનમાં જ લેવાય. તો સાહેબ અને સેન્ટીગ્રેડમાં ફેરવવું હોય તો કેમ ફેરવાય? તો જો સેન્ટીગ્રેડમાં તમારે તાપમાનને ફેરવવું છે તો એના માટે જે છે એ ટેમ્પરેચર ઇન ધ સેન્ટીગ્રેડ ઇક્વેશન છે, ટેમ્પરેચર ઇન ધ સેન્ટીગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન -273, બરાબર છે. એટલે જો સિમ્પલ તમે એમ લખી શકો કે ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ +273. હવે જો ઘણા લોકો છે ને આ બંને યાદ રાખવાની કોશિશ કરે એટલે પછી એક્ઝામમાં મારે લોચો. આ બંને યાદ રાખવાની કોશિશ કોઈ દિવસ નહીં કરવાની, હંમેશા એક જ યાદ રાખવાનું. તો સાહેબ આમાંથી કયું યાદ રાખવાનું? હંમેશા આ યાદ રાખવાનું, કોઈ દિવસ લોચો જ નહીં થાય. ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ +273. હવે તમને એકમાંથી બીજામાં તાપમાન ફેરવાનું પૂછવું હોય તમે જવાબ આપી શકો, આરામથી આપી શકો, બરાબર છે. હવે જો તમને આ સૂત્ર ઉપરથી સ્પષ્ટ દેખાય છે, જે સૂત્ર છે એના ઉપરથી કે તમારું થર્મલ વોલ્ટેજ જે છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ટેમ્પરેચર છે. હવે એક્ઝામ માટે હંમેશા પ્રપોર્શનાલિટી હોય ને સૌથી વધારે અગત્યની હોય. પ્રપોર્શનાલિટી ઉપરથી તમને સવાલ ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછી શકે. તો તમારું જે થર્મલ વોલ્ટેજ છે VT ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ટેમ્પરેચર. મતલબ જેમ જેમ તમારું ટેમ્પરેચર વધશે એમ એમ તમારા થર્મલ વોલ્ટેજ જે છે એ વધશે, બરાબર છે. તો જો આપણે જે છે એ કેલ્વિન અને સેન્ટીગ્રેડને સમજવું હોય તો કેવી રીતે સમજી શકો? જો જેમ કે ડોલર છે ને રૂપિયો છે, બરાબર. હવે ડોલરનો ભાવ તો ચેન્જ થતો રહે, ફિક્સ ના રહે. અહીંયા તો એકચ્યુઅલી વેલ્યુ ફિક્સ છે, બરાબર છે. આ ડોલરનો ભાવ ફોર એક્ઝામ્પલ અત્યારે 90 રૂપિયા છે. હા, તો એવી રીતે તમે પછી એને સેન્ટીગ્રેડમાં કન્વર્ટ કરો એટલે રૂપિયામાં તમે કન્વર્ટ કરો એટલે તમારું જે છે કેલ્વિનનું વોલ્ટેજમાં રૂપાંતરણ થાય, બરાબર છે. તમારું ડિગ્રી સેન્ટીગ્રેડનું કેલ્વિનમાં રૂપાંતરણ થાય અને પછી તમે એને જે છે તમે વોલ્ટેજમાં પણ કન્વર્ટ કરી શકો, બરાબર છે. તો આવી રીતે જેમ જેમ તમારું ટેમ્પરેચર વધે છે એમ એમ તમારું ટેમ્પરેચર, તમારું થર્મલ વોલ્ટેજ વધે છે. અહીંયા તમારો એક્સચેન્જનો જો આંકડો તમારે જોવો હોય તો એ કેટલો છે? 11,600 છે. તો તમે ટેમ્પરેચર જેમ વેલ્યુ ચેન્જ કરો એમ તમે VT ની વેલ્યુ પણ ચેન્જ કરી શકો, બરાબર છે. તો તમને ડાયરેક્ટલી ફોર્મ્યુલા પણ પૂછી શકે કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ધ થર્મલ વોલ્ટેજ? તો T/11,600 આ થર્મલ વોલ્ટેજનું ફોર્મ્યુલા છે. તમને આવું પણ પૂછી શકે કે ઇન ધ ફોર્મ્યુલા થર્મલ વોલ્ટેજ ટેમ્પરેચર મેજર ઇન ધ વિચ યુનિટ? તો ટેમ્પરેચર કયા યુનિટમાં મેજર કરવામાં આવે છે? ટેમ્પરેચર કેલ્વિનમાં મેજર કરવામાં આવે છે, બરાબર છે. તો આ વસ્તુ તમે એકદમ યાદ રાખી લેજો મિત્રો. હવે જો પરીક્ષામાં છે ને વારંવાર બે તાપમાન પર VTની કિંમત સીધી પૂછવામાં આવે છે એટલે આપણે અત્યારે ડાયરેક્ટ ગણી લઈએ ને પછી આ વસ્તુ આપણે યાદ રાખી લેવાની છે એટલે એક્ઝામમાં પૂછવું હોય તો ગણવાનો બેસાય એટલા માટે. એક તો પૂછે છે ને આપણે વારંવાર આપણા સબ્જેક્ટમાં ઉપયોગ પણ કરશું આ બે વેલ્યુનો. એક વેલ્યુ છે કે આમાં T=0 કરી નાખું તો સાહેબ T=0 કરી નાખું તો VTની વેલ્યુ જે છે એ 0 થઈ જાય કારણ કે અહીંયા T 0 થઈ ગયું તો VT કેવું થઈ ગયું? 0 થઈ ગયું. હા, VT = 0/11,600 તો આ કેવું થઈ જાય? 0 થઈ જાય. એનો અર્થ શું થાય કે 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન પાસે કોઈ ઉષ્મા ઉર્જા છે જ નહીં એટલે એની થર્મલ વોલ્ટેજ છે 0 છે. મતલબ જો તાપમાન 0 કેલ્વિન છે તો ઇલેક્ટ્રોન પાસે કોઈ થર્મલ એનર્જી નથી.
સાહેબ તાપમાન 0 કેલ્વિન એટલે સેન્ટીગ્રેડમાં કરવું હોય તો કેટલું થાય? જો હમણાં મેં તમને ઇક્વેશન આપ્યું, બરાબર છે. સેન્ટીગ્રેડમાં તમારે કરવું હોય તો તાપમાન 0 કેલ્વિન એટલે -273 ડિગ્રી સેન્ટીગ્રેડ કહેવાય. હવે આને એબ્સોલ્યુટ ટેમ્પરેચર પણ કહેવાય છે. આનું શું નામ છે? એક નામ છે જેને કહેવાય છે એબ્સોલ્યુટ ટેમ્પરેચર. બરાબર, આ જે વેલ્યુ છે આને એબ્સોલ્યુટ ટેમ્પરેચર પણ કહેવાય. બરાબર છે. હવે જો આ જે વેલ્યુ છે ને, આ વેલ્યુ આપણે વારંવાર જે છે આગળ આપણે ફર્મી લેવલ ભણશું, એનર્જી બેન્ડ ગેપ ભણશું, તો હંમેશા એબ્સોલ્યુટ ટેમ્પરેચરનો ઉપયોગ કરીશું. એચીવ કરવું બહુ જ અઘરું છે. -273 ડિગ્રી એટલે કેટલું બધું થાય તમે વિચાર કરો. માઇનસમાં આપણે તો શિયાળામાં ઠંડી હોય ત્યારે -10 ડિગ્રી સુધી, માઇનસ ક્યાં +10 ડિગ્રી સુધી જાય તો પણ આપણે ધાવલા ઓઢ્યા વગર ફરતા નથી ને આખો મોટો રેનકોટ જેવો સ્વેટર પહેરીને ફરીએ છીએ. હા, આપણે તો જે આદત નથી એટલા ટેમ્પરેચરમાં રહેવાની. દિલ્હીમાં ને એમાં તમે જાઓ નોર્થમાં તો ત્યાં તો -2 -3, હા કાશ્મીર બાજુ જાઓ તો -5-6 સુધી ટેમ્પરેચર જતું હોય છે. મતલબ ઘરમાં હીટર રાખવું પડે, એના વગર તમે રહી જ ના શકો. તો આ તો -273 ડિગ્રી સેન્ટીગ્રેડની વાત છે. બરાબર છે, જેને એબ્સોલ્યુટ ટેમ્પરેચર કહેવામાં આવે છે. તો T = 0 એ તમારું VT જે છે એ પણ 0 થશે. અને બીજું જે આપણે કેસ હંમેશા લઈએ છીએ એ છે રૂમ ટેમ્પરેચર. હવે હું તમને અત્યારે પૂછું કે અત્યારે જો અત્યારનું તમારું જે ટેમ્પરેચર જેટલું હશે ને સરાઉન્ડિંગમાં, એ ખરેખર રૂમ ટેમ્પરેચર હશે. કારણ કે આ ટેમ્પરેચરે તમારે પંખાની પણ જરૂર ના પડે, આ ટેમ્પરેચરે તમારે મતલબ ઓઢવાની પણ જરૂર ના પડે. હા, તમે આરામથી બેસી શકો. રૂમ ટેમ્પરેચર એટલે એક નોર્મલ ટેમ્પરેચર. તમે પેલું એસીમાં રાખો છો ને ઓન, હા, ત્યારે એસીમાં જો કે તમે બધું બહુ ઠંડી લાગે એવું તમે કરી દેતા હો છો, પણ રૂમ ટેમ્પરેચર એટલે એક નોર્મલ ટેમ્પરેચર જેને ગણવામાં આવે છે. આ વેલ્યુ જે છે નોર્મલ રૂમ ટેમ્પરેચર, ઘણા લોકો 26 ડિગ્રી લેતા હોય છે, ઘણા લોકો 27 ડિગ્રી લેતા હોય છે. પણ આપણે જે છે એક વેલ્યુને જે છે એક રાઉન્ડ ઓફ ફિગરમાં લાવવા માટે આપણે રૂમ ટેમ્પરેચર જે છે એ +27 ડિગ્રી કેલ્ક્યુલેટ કરશું. તો આ સરાઉન્ડિંગ રૂમ ટેમ્પરેચર, તમારું સરાઉન્ડિંગ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર જે નોર્મલ ટેમ્પરેચર છે, તમારું ઓરડાનું તાપમાન જે છે કેટલું હોય, આ બહુ જ અગત્યનું છે. આ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હવે જો એકચ્યુઅલી એ તમને હું કહેતો નહીં જાવ હવે, કારણ કે હું તમને જે ભણાવું છું એ બધું અગત્યનું જ ભણાવવાનું છું આમાં. એટલે આમાં જેટલું ભણાવું બધું અગત્યનું છે. એટલે આમાંથી એવા પૂછતા કે સાહેબ આમાંથી કયું વધારે અગત્યનું છે? તો એ મારો સ્વભાવ છે કે આ પરીક્ષામાં બહુ પૂછાય છે એટલે હું તમને થોડું થોડું કહેતો જઈશ. પણ આ વસ્તુ છે ને રૂમ ટેમ્પરેચર, આ બહુ જ અગત્યનું છે. અને એને રૂમ ટેમ્પરેચરે કેટલા ડિગ્રી કેટલા કેલ્વિન હોય આમ પૂછે. એકચ્યુઅલી છે ને કેલ્વિનની ડિગ્રીમાં ન લખાય, મારાથી બોલાઈ જતું હશે અને ક્યારેક ક્યારેક હું લખી પણ નાખીશ. પણ આપણું ટેવ હોય ને ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી, એટલે કેલ્વિનમાં ડિગ્રી ઘૂસી જાય, પણ કેલ્વિનમાં ખરેખર ડિગ્રી ન હોય. કેલ્વિન છે આમનામ જ લખાય. તો T = 300 કેલ્વિન થાય. બરાબર છે. આપણે શું કરવાનું છે? 273 પ્લસ ડિગ્રી સેન્ટીગ્રેડ. તો હવે જો તમે આ યાદ રાખશો ને, આ એક વસ્તુ કે રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય ત્યારે ટેમ્પરેચર જે છે 300 કેલ્વિન થાય. તો આ તમને કોઈ દિવસ પ્રોબ્લેમ જ નહીં થાય. ઇક્વેશન પણ યાદ રાખવાની જરૂર નહીં પડે. તમને આમ નામ ખબર પડશે કે 273 પ્લસ કરવાના છે કે 273 માઇનસ કરવાના છે, મતલબ 273 ઉમેરવાના છે કે બાદ કરવાના છે. બરાબર છે. તો તમારું જે એવરેજ ટેમ્પરેચર છે ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ, આને રૂમ ટેમ્પરેચર કહેવામાં આવે છે. બરાબર. તો જો આમાં ઇલેક્ટ્રોનિક્સમાં જે છે એકચ્યુઅલી તમે T = 300 કેલ્વિન કરો, તમારું VT કેટલું થાય આપણે કેલ્ક્યુલેટ કરીએ. VT = 300/11,600. હવે તમે જો આ તમારા કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેટ કરશો તો 0.02586 આવી વેલ્યુ તમને મળશે. હવે આ વેલ્યુને મારે એક વોલ્ટેજમાં લખવી છે, તો હું એને મિલી વોલ્ટેજમાં કન્વર્ટ કરીશ. તો આ જે છે 0.02586 એમ હતું. બરાબર છે. હવે જો અહીંયા 3 દશક સુધી હું જાઉં તો તમને ખબર છે, આ તમને બધાને ખબર હોવી જોઈએ, 10⁻³ એટલે મિલી થાય, 10⁻⁶ એટલે માઇક્રો થાય. આ બધાને આવડવું જોઈએ. જેને ન આવડતું હોય અત્યારે લખી લેજો. વારંવાર હું તમને આમ તો વાત કરીશ. 10⁻⁹ એટલે નેનો થાય. આને મિલીને એમ લખાય, આને માઇક્રો લખાય, આને એન લખાય. બરાબર છે. પછી આગળ ઘણું બધું છે પણ આપણે એમાં જવું નથી. આટલી વસ્તુ ત્યાં યાદ રાખજો. આ તમને ખબર છે 10⁻³ એટલે કિલો થાય, 10⁻⁶ એટલે મેગા થાય, અને 10⁻⁹ જે છે એટલે તમારું ગીગા થાય. હા, કિલો, મેગા, ગીગા. હા, પછી ટેરા અને ઘણું બધું આગળ આવે છે, પણ આટલી વસ્તુ અત્યારે બેઝિક યાદ રાખજો. જેમ જેમ આપણે આવતું જશે એમ આપણે ભણતા જશું. ઓકે. તો આને મારે મિલી વોલ્ટમાં ફેરવવું છે. આટલા વોલ્ટ છે તો VT = અહીંયા આગળ શું લખી શકું સાહેબ?
26 મિલીવોલ્ટ લખી શકું ઓન એવરેજ. હા, પોઈન્ટમાં મારે ના લખવું હોય તો ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. આ વેલ્યુ ડાયરેક્ટ એક્ઝામમાં પૂછી લેતા હોય છે મિત્રો. At the standard room temperature correspond to the voltage of 26 millivolt. જેને આપણે મિલીવોલ્ટમાં ફેરવીએ તો આશરે કેટલા થાય? 26 મિલીવોલ્ટ થાય. બરાબર છે. હવે જો આપણે કેમ ગણિતમાં પાઈની વેલ્યુ તમને પૂછવું હોય તો કોઈ પણ પાઈ એટલે કેટલું થાય છે, મેથ્સ ખબર હોય ને ખબર હોય કે પાઈ એટલે 3.14 થાય. બરાબર છે. આપણે એનું કેલ્ક્યુલેશન કરવા ના બેસીએ, આ ગોખી જ મારીએ છીએ કે પાઈ એટલે ગોખાય નહીં. આમ તો ગોખવાની જરૂર નથી, આપણને યાદ રહી જ જાય એટલું બધું મેથ્સ કર્યું હોય તો કે પાઈ એટલે 3.14 થાય. આવી જ રીતે દાખલામાં જે છે ઇલેક્ટ્રોનિક્સમાં તમારે VT ની વેલ્યુ જે છે એ 26 મિલીવોલ્ટ થાય. રૂમ ટેમ્પરેચર યાદ રહેવું જોઈએ. ઘણીવાર છે ને લખીને આપતા હોય છે, ઘણીવાર લખી નથી આપતા ને ઘણીવાર એક્ઝામમાં ડાયરેક્ટ પૂછી લેતા હોય છે મિત્રો. એટલે VT ની જે વેલ્યુ છે એ 26 મિલીવોલ્ટ થાય. આ એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલો છે, PSU લેવલની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલો સવાલ છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ થર્મલ વોલ્ટેજ ધ રૂમ ટેમ્પરેચર, અને કાં તો એમ કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ થર્મલ વોલ્ટેજ એટ ધ 300 કેલ્વિન. તો આન્સર શું આવશે? 26 મિલીવોલ્ટ આન્સર આવશે. આમાં નજીકના આન્સર તમને નહીં આપ્યો હોય મિત્રો, એટલે વધારે ચિંતા ન કરવી. હવે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર શું થશે એની આપણે વાત કરીએ. બરાબર, જો ઘણીવાર તમને આવું પૂછી લે કે તાપમાનમાં મોટો ફેરફાર થાય તો પણ થર્મલ વોલ્ટેજમાં નાનો જ ફેરફાર થાય કે મોટો ફેરફાર થાય? જો તાપમાનમાં ગમે એટલો મોટો ફેરફાર થાય, થર્મલ વોલ્ટેજમાં છે ને હંમેશા મિલીવોલ્ટમાં જ ફેર પડે. કેવી રીતે? દેખો, ફોર તમને એક્ઝામ્પલ કેવું હોય તો આવી રીતે કહી શકાય કે જો for a large variation in the temperature there will be a small variation in the thermal voltage, કારણ કે VT is equal to T divided by 11600 છે. હવે ટેમ્પરેચરમાં હું બહુ જાજુ વેરિએશન કરું, બરાબર, હું ફોર ધ ટેમ્પરેચરમાં જાજુ વેરિએશન 100 વોટનું વેરિએશન કરું તો એના છેદમાં તો 11600 છે, મતલબ થોડાક મિલીવોટનો ફેર પડશે, જાજો ફેર પડશે નહીં પડે. બરાબર છે. તો આ જે છે એ તમને ડાયરેક્ટ જે છે એક્ઝામમાં આવી રીતે તમને વિધાન વાક્ય પૂછવું હોય તો વિધાન વાક્ય પણ પૂછી શકે. હવે થર્મલ વોલ્ટેજને લગતું તમને એક્ઝામમાં કાંઈ પણ પૂછાણું હોય તમે જવાબ આપી શકો કે ન આપી શકો મિત્રો? બરાબર છે, એકદમ ઇઝી છે. જો આપણે જે ભણી ગયા એને આપણે અહીંયાથી વાત કરી લઈએ. VT ઇઝ ઇક્વલ ટુ K બાર T બાય Q કહેવાય છે, વોલ્ટ ઇક્વેશન છે. હા, મેં તમને કીધું એમ ડિગ્રી કેલ્વિન અને કેલ્વિન સરખા જ હોય છે, એટલે કેલ્વિનને ડિગ્રીમાં નહીં ડાયરેક્ટલી કેલ્વિન એમ જ લખાય છે, ડિગ્રી કેલ્વિન જનરલી આપણે લખતા નથી હોતા. બરાબર છે. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની આપણે વાત કરીએ તો K બાર જે છે તે 1.3 × 10⁻23 જૂલ પર કેલ્વિન છે. અને જો આને તમારે એકચ્યુઅલી આવી રીતે તમારે યાદ રાખવાની જરૂર નથી, આને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટ પર કેલ્વિનમાં ફેરવવું હોય સોરી તો કેની વેલ્યુ જે છે 8.16 × 10⁻5 પણ તમે લખી શકો. આ વેલ્યુ તમારે યાદ રાખવાની જરૂર નથી, કે આ પણ વેલ્યુ તમારે યાદ રાખવાની જરૂર નથી મિત્રો. VT ઇઝ ઇક્વલ ટુ T બાય 11600 આપણે ભણી ગયા. VT ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T છે. મેં તમને જેટલી પણ વાત કરી બધી નોટ્સમાં લખેલી છે. હા, T ઇઝ ઇક્વલ ટુ 0 કેલ્વિન ને VT 0 થાય, T ઇક્વલ ટુ 300 એ VT 26 મિલીવોલ્ટ થાય. હવે જે VT છે એ જો તમે અહીંયા આગળ મૂકો તો તમને વેલ્યુ મળે, જેની મેં તમને વાત કરી આવી રીતે મળે. For a lot temperature variation in the temperature there will be a minor variation in thermal voltage. મેં તમને વાત કરી, સ્ટેટમેન્ટ પણ અહીંયા લખેલું છે. ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ તમારે માપવું હોય ટેમ્પરેચર કેલ્વિન -270 એમનું યાદ કીધું કે ઉલટું યાદ રાખો. હા, 0 કેલ્વિન મતલબ 0 કેલ્વિન છે તો -273 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, 300 કેલ્વિન છે તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો 300 કેલ્વિન થાય. બરાબર છે. એની ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ જે છે આપણે રૂમ ટેમ્પરેચર કહેતા હોઈએ છીએ, આને એબ્સોલ્યુટ ટેમ્પરેચર કહેવાય. બરાબર છે. બાય ડિફોલ્ટ જે છે તમને એક્ઝામમાં આ વસ્તુ પૂછી શકે, તો તમારે T 300 કેલ્વિન હોય તો એની માટે જે છે તમારું VT જે છે કેટલું થાય? 26 મિલીવોલ્ટ થાય. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. તો આટલી વસ્તુ બધાને ક્લિયર છે. હવે જો આમાંથી કયા કયા સવાલ પૂછી શકે આપણે એની વાત કરીએ ડાયરેક્ટલી. ફટાફટ તમે લોકો મિત્રો જવાબ આપજો. VT ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું આવશે? VT ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું આવશે? ચાલો ફટાફટ જવાબ આપો. ચાર્જ, કરંટ, ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન કે ટેમ્પરેચર ઇન ધ સેન્ટીગ્રેડ સેલ્સિયસ? હા, તમને ઓપ્શન લખી દો. VT ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટ? તમને ઓપ્શન લખી દો. ઓપ્શન A ચાર્જ, ઓપ્શન B કરંટ, ઓપ્શન C ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન, કે ઓપ્શન D જે છે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. કેલ્વિન પણ આખું લખો, બધું લખ્યું છે તો પછી શું કામ ના લખો? તો આનો તમને જે તમારે જવાબ આપવાનો છે, ફટાફટ ચાલો જવાબ આપો મિત્રો. આનો જવાબ સાચો શું આવશે?
જો પાછા જઈએ આપણે, ઘણા બધા લોકો એમ કહે છે કે આમાં સી પણ જવાબ આવે ને ડી પણ જવાબ આવે. ટેમ્પરેચર છે એ તો ડાયરેક્ટલી આપણે જે છે વીટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી છે, તો ટી જે છે એ તો કેલ્વિનમાં પણ માપી શકાય ને ટી જે છે એ તો સેલ્સિયસમાં પણ માપી શકાય. તો આપણે પાછા ઉપર જઈએ, બરાબર છે, એકદમ શરૂઆતમાં જેમાં તમને કીધેલું કે વીટી ઇક્વલ ટુ ટી બાય 11,600 છે, જેમાં ટી જે છે એ કેલ્વિનમાં છે, બરાબર. એટલે થર્મલ વોલ્ટેજ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી ઇન ધ કેલ્વિન છે. જો સેલ્સિયસમાં આપ્યા હોય તો પહેલા આપણે એને કેલ્વિનમાં ફેરવવા પડે. એટલે વીટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી જે છે એમાં ટી કેમાં છે? કેલ્વિનમાં છે. એટલે તમે સીધે સીધું જ્યારે આવી રીતે પૂછી લીધું હોય ત્યારનો જવાબ શું આવે? ત્યારનો જવાબ છે ટેમ્પરેચર ઇન ધ કેલ્વિન આવે. આમ તો 90% ઉપર એનો જવાબ સાચો જ છે. હા, એક બે મિત્રોને કન્ફ્યુઝન હતું, હોપફુલી એ દૂર થઈ ગયો છે, બરાબર છે. હવે તમે બીજો સવાલ આવો પૂછી શકે, જો તમને આ તો બધો જવાબ આવડશે જ, એટલે આપણે હું તમારો જવાબ હવે નથી લેતો, પણ તમને આવું પૂછ્યું હોય ફોર એક્ઝામ્પલ કે ટી ઇક્વલ ટુ 300 કેલ્વિન છે, તો વેલ્યુ ઓફ ધ થર્મલ વોલ્ટેજ કેટલી હશે? ચાલો ફટાફટ જણાવી દેજો, આ એક જ મિનિટમાં, 1 મિનિટ પણ નહીં, 30 સેકન્ડમાં, આપણે વધારે ટાઈમ નથી બગાડવો. વેરી ગુડ, લગભગ બધાનો જવાબ સાચો છે, 26 મિલીવોલ્ટ હશે, બરાબર છે. હવે તમને આવું પણ પૂછી શકે કે ફાઇન્ડ ધ વોલ્ટેજ એટ ધ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. તમને આવું પૂછી લે, હા, આ ત્રીજો સવાલ આપણે, ચોથો સવાલ આપણે વાત કરીએ. ફાઇન્ડ ધ વોલ્ટેજ એટ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, તો શું જવાબ આવે? વોલ્ટેજ એટ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર શું જવાબ આવે? વોલ્ટેજ એટ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર શું જવાબ આવશે? ચલો જણાવો, ઓપ્શનની જરૂર પડશે આમાં, ઓપ્શન આપું, ચાલો. 26 મિલીવોલ્ટ, 1 વોલ્ટ. ઓપ્શન આપે તો કન્ફ્યુઝન થાય, ઓપ્શન ના આપે તો બધા સાચો જવાબ જ આવે. ઇન્ફિનિટી. ચાલો, વોલ્ટેજ એટ ધ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર શું જવાબ આવશે? વેરી ગુડ, બધાનો જવાબ સાચો છે. અહીંયા આગળ જે છે એ સાચો જવાબ 0 વોલ્ટ આવશે. સાચો જવાબ કહી દો, કારણ કે સાહેબ તો સાચો જવાબ કીધો નહીં, બરાબર. તો અગેન એન્ડ અગેન હું રિપીટ કરું છું કે જ્યારે આપણે વોલ્ટેજ, થર્મલ વોલ્ટેજની વાત કરીએ છીએ, ત્યારે આપણે જે ટી માપીએ છીએ એ શેમાં માપીએ છીએ? કેલ્વિનમાં માપીએ છીએ. આપણે આખા સબ્જેક્ટમાં જે છે આપણે કેલ્વિનની જ વાત કરવાના છીએ, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, બીજા કોન્સેપ્ટ ઉપર જઈએ, ઇલેક્ટ્રોન વોલ્ટ એ શું છે? વોટ ઇઝ ઇલેક્ટ્રોન વોલ્ટ? ઈવી એટલે શું? બરાબર છે. હવે ઇલેક્ટ્રોનિક્સમાં એનર્જી માપવાનો વ્યવહારુ એકમ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. એનર્જી એટલે ઉર્જા. ઇલેક્ટ્રોનિક્સમાં ઉર્જા માપવા માટેનો જે પ્રેક્ટિકલ યુનિટ છે, વ્યવહારુ એકમ છે ને, આપણે કહી શકીએ એકદમ પ્યોર ગુજરાતી, એને જે છે ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. જેમ તમે વજન માપવા માટે કેજીનો ઉપયોગ કરો, અંતર માપવા માટે મીટરનો ઉપયોગ કરો, એમ ઇલેક્ટ્રોનિક્સમાં ઉર્જા માપવા માટે ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ધ પ્રેક્ટિકલ યુનિટ ફોર ધ એનર્જી ઇન ધ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સમાં ઉર્જા માપવાનો પ્રેક્ટિકલ યુનિટ છે. તો સાહેબ આ શું છે? હાઉ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ડિફાઇન્ડ? ઇલેક્ટ્રોન વોલ્ટ કેવી રીતે ડિફાઇન થાય? જ્યારે એક ઇલેક્ટ્રોન 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સમાંથી પસાર થાય ત્યારે જે ઉર્જા મેળવે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે. સાહેબ બોગરું થઈ ગયું, આમાં પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું ને આ બધું કાંઈ સમજાતું નથી અમને. હવે જો પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું, આને આપણે વાત કરીએ. હું તમને બેઝિક વોલ્ટેજ અને કરંટ શું છે એની તમને વાત કરું, બરાબર છે, પછી આપણે આમાં આગળ વધીએ. જો આમાં છે ને એકદમ સિમ્પલ તમને હું સમજાવું. વોટ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ? હવે તમારી પાસે બે પ્લેટ છે, એકનો ચાર્જ વધારે છે અને એકનો ચાર્જ ઓછો છે. તો આ બે પ્લેટની વચ્ચે જે બંનેના ચાર્જમાં, પોટેન્શિયલમાં જે ડિફરન્સ હોય એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, અને એ જ તમારા વોલ્ટેજ છે એકચ્યુઅલી, અને એને જ તમે વી કહો છો. હવે તમે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ સમજાવીશ, મતલબ આપણે ઇન્ટ્રિન્સિક ને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર ને બધું ભણશો, પછી હું તમને જે છે આખું બેન્ડ ડાયાગ્રામ કેવી રીતે મૂવ થાય છે બધું સમજાવીશ. એટલે તમને જે છે એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીશ. તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાશે કે ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી ક્યાં મૂવ કરે છે, એના લીધે કેવી રીતે બધું આ જે છે કામ થાય છે ઇલેક્ટ્રોનિક્સમાં. ઇલેક્ટ્રોન શું છે, હોલ શું છે, આપણે એકદમ ડિટેલમાં જઈને સમજશું ને તમને આરામથી સમજાઈ જશે, બરાબર છે. અહીંયા આપણે વાત કરવી છે ઇલેક્ટ્રોન વોલ્ટની.
બરાબર છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એની આપણે વાત કરીએ તો અગેન હું તમને કહું છું તો પોટેન્શિયલ ડિફરન્સ પહેલા શું છે આપણે સમજીએ અને કરંટ શું છે સમજીએ, પછી આપણે આમ આગળ જઈએ એટલે તમને બધું એકદમ શાંતિથી સમજાય છે. બરાબર છે. હવે જો વોલ્ટેજ જેને આપણે કહીએ છીએ દેટ ઇઝ અ પોટેન્શિયલ ડિફરન્સ. વોલ્ટેજ શું છે? વોલ્ટેજ જે છે તમે કહી શકો કે સિમ્પલ પોટેન્શિયલ ડિફરન્સ છે સાહેબ. બરાબર. તો વોલ્ટેજ જે છે વોલ્ટેજ એક પોટેન્શિયલ ડિફરન્સ છે. હા, અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ જે હું તમને કહું કે આ પ્લસ છે અને આ માઇનસ છે. હવે આ ક્યારે થાય? જ્યારે એક્યુમ્યુલેશન ઓફ ચાર્જ થાય ત્યારે. બે પ્લેટની વચમાં હું ઘણા બધા ચાર્જને ભેગા કરી દઉં, કેટલા બધા ચાર્જ બે પ્લેટની વચમાં ભેગા થાય તો આને કહેવાય એક્યુમ્યુલેશન ઓફ ચાર્જ. ત્યારે એના લીધે જે છે એ તમારો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ ઉત્પન્ન થાય. બરાબર. હવે જો વોલ્ટેજ શું છે આ તમને સમજાઈ ગયું મિત્રો. હવે કેવી રીતે થાય જો તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું. તમારો ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે એ કેવી રીતે થાય ને એ બધું આપણે સમજી લઈએ, પછી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આગળ જઈએ એટલે તમને સમજવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર. હું તમને સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. આ એક્ઝામ્પલથી મેં આની પહેલાનો જે એકચ્યુઅલી મેં યુટ્યુબમાં પહેલા જે ડેમો લેક્ચર લીધેલું છે ને એમાં પણ મેં સમજાવેલું છે. બરાબર. વોલ્ટેજ એટલે શું છે? વોલ્ટેજ જ્યારે પણ તમે આપણે કેપેસિટર પ્લેટની વાત કરીએ, કેપેસિટરમાં જઈએ, હા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન એ બાય ડી ની આપણે વાત કરતા હોઈએ છીએ. તો કોઈ પણ બે પેરેલલ પ્લેટ છે. બરાબર. આ પ્લેટની વચમાં તમે ચાર્જનું એક્યુમ્યુલેશન કરો. મતલબ ચાર્જ એક્યુમ્યુલેશન કરો એટલે ચાર્જને ભેગા કરવા. જ્યાં ચાર્જ સ્થિર છે. હવે ચાર્જ સ્થિર પડ્યા રહે અને જો બે પ્લેટની વચમાં ડિફરન્સ હોય, મતલબ એક જે છે એક પ્લેટ ઉપર વધારે ચાર્જ હોય અને એક પ્લેટ ઉપર ઓછો ચાર્જ હોય, તો જેના ઉપર વધારે ચાર્જ છે ને આપણે પોઝિટિવ કહીએ, જેના ઉપર ઓછો ચાર્જ છે ને આપણે નેગેટિવ કહીએ. પણ આ ચાર્જ પડ્યા રહેવાના લીધે એના ઉપર જેનું એક્યુમ્યુલેશન થયું છે એના લીધે જે એમાં ઉત્પન્ન થાય છે પોટેન્શિયલ, આ બંને વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ થાય છે એને આપણે કહીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ, અને એને જ આપણે કહીએ છીએ વોલ્ટેજ, વોલ્ટ. બરાબર છે. તો સાહેબ કરંટ શું છે? હવે આવડા જે વોલ્ટેજ પહેલા શું થાય? હંમેશા એક્યુમ્યુલેશન થાય અને પછી જે છે પછી એનો પ્રવાહ થાય. તો આપણે ઇલેક્ટ્રિક કરંટની વાત કરવી હોય તો ઇલેક્ટ્રિક કરંટ શું છે? ઇલેક્ટ્રિક કરંટને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. બરાબર. તો તમે સિમ્પલ તમને કોઈ પણ પૂછે ને ઇલેક્ટ્રોનિક્સનો સ્ટુડન્ટ હોય ને એટલે તમે પૂછો વોટ ઇઝ કરંટ, એવો જવાબ આપે કે ધ રેટ ઓફ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ કોલ્ડ એઝ ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક ચાર્જ જ્યાં ભેગો થયો, જે એક્યુમ્યુલેટ થયો, એના લીધે વોલ્ટેજ ઉત્પન્ન થયા અને જ્યારે આ ચાર્જ જે છે ઇલેક્ટ્રોન્સ જે છે આ મૂવ કરવાનું શરૂ કરશે. આનામાં જ્યારે આ કેવી પોટેન્શિયલ, એકચ્યુઅલી તમે એનર્જીમાં વાત કરો તો હમણાં તો પછી બીજી વાત કરું તો આને કહેવાય પોટેન્શિયલ એનર્જી. કે પોટેન્શિયલ ના લીધે એનર્જી આવી એને કહેવાય પોટેન્શિયલ એનર્જી. અને આ એનર્જી જ્યારે મૂવ કરવાનું શરૂ મતલબ ભાગવા મળશે એને કહેવાય આ પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જીમાં ફેરવાની. એટલે કાઇનેટિક એનર્જી આવી એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે ભાગવાનું શરૂ કરશે, ફ્લો ઓફ ધ ઇલેક્ટ્રિક ચાર્જ, ધ રેટ ઓફ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, એને શું કહેવાય? એને કરંટ કહેવાય, આઈ. બરાબર છે. તો વિદ્યુત પ્રવાહના જે વહનનો દર છે એ વિદ્યુતને વિદ્યુત પ્રવાહ કહેવાય. મતલબ એનો જે વિદ્યુત પ્રવાહના વહનનો દર છે એને વિદ્યુત પ્રવાહ કહેવાય. સિમ્પલ ગુજરાતીમાં, એકદમ પ્યોર ગુજરાતીમાં. કોઈ પણ વાયરમાં લાખો મુક્ત ઇલેક્ટ્રોન હોય તો શું એમાં કરંટ આવે? ફ્રી ઇલેક્ટ્રોન તો એવરીવેર ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ ધેર. દરેક જગ્યાએ ફ્રી ઇલેક્ટ્રોન છે. અહીંયા તમને હું વાત કરું, આ સ્ક્રીન છે મારી, તમારી ઉપર સ્ક્રીન છે, ત્યાં તમે ટચ કરો સ્ક્રીનને તો તમને શું કરંટ આવે છે? નથી આવતો. ત્યાં શું ફ્રી ઇલેક્ટ્રોન નથી? ફ્રી ઇલેક્ટ્રોન છે. તો સાહેબ કરંટ કેમ નથી આવતો? કોઈ પણ વાયર કે કોઈ પણ વસ્તુ જેટલી પણ તમારી સરાઉન્ડિંગમાં રહેલી છે, તમે ટેબલ ઉપર બેઠા છો, ટેબલમાં ઇલેક્ટ્રોન છે, ચેર ઉપર બેઠા છો, ચેરમાં ઇલેક્ટ્રોન છે, દરેક જગ્યાએ ફ્રી ઇલેક્ટ્રોન છે. તો તમને દરેક જગ્યાએ તો શોર્ટ કેમ નથી લાગતો? કારણ કે એ કોઈ ગતિ નથી કરતા એક ધારી દિશામાં. મતલબ એક ધારી દિશામાં એટલે કે એને જે છે ક્યાં જવાનું છે ખબર નથી, એ હેફેઝાર્ડ મેનરમાં મૂવ કરે છે, આડેધડ મૂવ કરે છે, એના લીધે કોઈ કરંટ ન આવે. જ્યારે એક નિશ્ચિત પ્રવાહમાં એ મૂવ કરે ત્યારે એના લીધે કરંટ આવે. બરાબર છે. એને ધક્કો મારવો પડે, એને વોલ્ટેજ દેવા પડે. જે ઇલેક્ટ્રોન છે એ વાયરના બંને છેડે તમારે બેટરી લગાડવી પડે, તમારે વોલ્ટેજ દેવા પડે, અને પછી વોલ્ટેજ દઈને જો તમે આને આવી રીતે લગાડી દો, મતલબ આ વાયરને આવી રીતે તમે વોલ્ટેજ દઈ દો, બેટરી લગાડી દો, તો આમાં કરંટ ફ્લો થવાનું શરૂ થાય.
બરાબર છે. તો સિમ્પલ આપણે સમજવું હોય તો આને કેમ સમજાય સાહેબ? આને હું તમને સિમ્પલ સમજાવું તો જો તમારા બધામાં ઘણી બધા ઇલેક્ટ્રોન રહેલા છે, ઘણી બધી એનર્જી રહેલી છે. ઘણા લોકોને એમ થાય કે સાહેબ હું તો 2 વાર ફાઇલ થયો તો, ઘણા બધા લોકો એકચ્યુઅલી જોઈન પણ થયા છે આપણી પાસે આવી રીતે 2 વાર ડિટેન થયેલા હોય, 3 વાર ડિટેન થયેલા હોય, તો શું મારાથી એક્ઝામ પાસ ન થાય? એવું નથી. ઓલ ઇન્ડિયા લેવલની મારા અમુક મિત્રોએ મારી સાથે તૈયારી કરતા મિત્રોની વાત કરું છું, 3 4 વાર ડિટેન થયેલા ઓલ ઇન્ડિયા લેવલની સારી પીએસયુ ક્લિયર કરેલી છે. હા, સેલ બેલ આવી સારી પીએસયુ ક્લિયર કરેલી છે. તો એ કેવી રીતે થાય? તમારામાં ઘણી બધી એનર્જી છે જે અત્યારે હેફેઝાડ મેનરમાં તમે તૈયારી કરતા હો તો એ હેફેઝાડ મેનરમાં મૂવ કરે છે. આને આપણે શું કરવાનું છે? આને આપણે એક લાઈનમાં લાવવાની છે. આને આપણે બસ મારું કામ આ છે, તમને ધક્કો મારવાનો, તમને એક પ્રોપર વોલ્ટેજ આપવાનો, તમને પ્રોપર તમારી બેટરી તરીકે કામ કરવાનું કે જેનાથી તમારો છે એ તમે સાચી દિશામાં તમે મહેનત કરો, અને સાચી દિશામાં મહેનત કરો એટલે તમારામાં કરંટ ઉત્પન્ન થાય, અને કરંટ ઉત્પન્ન થાય એટલે તમે આમ તમારામાં વાઇબ્રેશન આવવા માટે, અને વાઇબ્રેશન એટલે તમે તૈયારી કરો, અને તૈયારી કરો એટલે એક્ઝામ પાસ થાય. બસ આમાં આ જ છે, બીજું કાંઈ નથી. તો 1 સેકન્ડમાં જો તમને સિમ્પલ વાત કરું તો ધારો કે પાણીની પાઇપ છે અને એમાં રહેલું પાણી એ ઇલેક્ટ્રોન ચાર્જ છે. હવે જ્યારે તમે મોટર ચાલુ કરો ત્યારે પાણીની સ્પીડમાં પાણી જે છે સ્પીડમાં પાઇપમાંથી બહાર ફેંકાય, બરાબર છે, એને વોટર કરંટ કહેવાય, એને પાણીનો પ્રવાહ કહેવાય. જો કે આપણે કરંટમાં વાત કરીએ તો એને કરંટ કહેવાય. તો 1 સેકન્ડમાં વાયરમાંથી કેટલો ચાર્જ પસાર થયો એને ઇલેક્ટ્રોનિક કરંટ કહેવાય. એટલે I ઇઝ ઇક્વલ ટુ બેઝિક ઇક્વેશન જો તો આવું આપવામાં આવે છે, I ઇઝ ઇક્વલ ટુ Q/T. અને તમે જો આનો તમે ડેરિવેટિવ કરો, હા મતલબ તમે ગુજરાતીમાં વાત કરો તો વિકલન, I ઇઝ ઇક્વલ ટુ dQ/dt. બરાબર. આમાં I શું છે? તમારો કરંટ છે. હા, Q એટલે વિદ્યુત ભાર, ચાર્જ જેની આપણે વાત કરી, અને તમારો વિદ્યુત ભારનો એકમ, ચાર્જનો એકમ શું હોય છે? કુલંબ. હા, અને T એટલે સમય છે જેનો એકમ શું છે? સેકન્ડ છે. એટલે I કરંટ જે છે એ કરંટનો બીજો એકમ જે છે એ કુલંબ પર સેકન્ડ પણ થાય. આ પણ એક્ઝામમાં તમને પૂછી શકે છે. 1 એમ્પિયર, હા કરંટ જે છે કરંટનો જે એકમ છે શું છે? એમ્પિયર. કારણ કે એમ્પિયર સાહેબ આની વાત કરેલી એટલે એમ્પિયર સાહેબ ઉપર છે એનું નામ આપવામાં આવ્યું એમ્પિયર. હા, 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર સેકન્ડ, તમે આમ પણ કહી શકો. બરાબર છે. તમને જો એવું પૂછે કે વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ ધ ઇલેક્ટ્રિક કરંટ, તો SI યુનિટ જે છે ઇલેક્ટ્રિક કરંટનો એ શું છે? એમ્પિયર છે. 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર સેકન્ડ છે. આમ તો જ્યારે નેટવર્ક થિયરી ભણાવું ત્યારે આની વાત કરું છું, પણ આ વસ્તુ બહુ બેઝિક છે અને તમને સમજાશે ને તમને આગળ સબ્જેક્ટમાં મજા આવશે એટલા માટે. તો આપણે પહેલા કન્વેન્શનલ કરંટમાં અને એમાં જે પછી પાછું તમને પેલું વોલ્ટેજ અને કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ પાછો આવો, તમને એકદમ મસ્ત એક્ઝામ્પલ સમજાવીશ, તમને એકદમ સમજાઈ જશે. તો જો કન્વેન્શનલ કરંટ શું છે? કન્વેન્શનલ કરંટ તમે કહી શકો કે રૂઢિગત પ્રવાહ. કન્વેન્શનલ એટલે રૂઢિ કે જે ચાલ્યું આવે છે એ. જૂના જમાનામાં વૈજ્ઞાનિકો માનતા હતા કે તમારો જે ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ જે છે એ ગતિ કરે છે, એટલે કરંટની દિશા જે છે એ હંમેશા પોઝિટિવ થી નેગેટિવ માની લીધી. જો તમે કોઈ પણ સર્કિટ ડ્રો કરી તમે જોયું હતું કે મેં આમ લખ્યું હતું, હા આ મારો વોલ્ટેજ છે, આમાં રેઝિસ્ટન્સ છે અને કરંટ I, બાય ડિફોલ્ટ મેં આમ જ લખ્યું હતું. શું કામ આમ લખ્યું હતું? કારણ કે મેં માની લીધું કે મારો કરંટ જે છે એ પ્લસ થી માઇનસ જશે. મારો કરંટ જે છે પોઝિટિવ ચાર્જ થી ગતિ કરે છે, મતલબ એને માની લીધું કે કરંટ દિશા જે છે પોઝિટિવ થી નેગેટિવ માની લીધી. સર્કિટ ડાયાગ્રામમાં હંમેશા આમ જ દિશા દર્શાવવામાં આવે. તમે જો કરંટ જે છે હંમેશા આમ જ લખ્યો. હા, તમારો સર્કિટ ડાયાગ્રામ જો આમ ડ્રો કર્યો હોય, બરાબર છે, અહીંયા એક રેઝિસ્ટન્સ છે અને અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે લોડ લગાડી લીધું કે બલ્બ કે લગાડી દીધું, કાંઈ પણ છે, બરાબર, તમારો LED લગાડો, ગમે લગાડો, તો કરંટની ડાયરેક્શન હંમેશા આમ લખવામાં આવે. કરંટ પોઝિટિવ થી નેગેટિવ ફ્લો કરે છે આ ડાયરેક્શનમાં, I. પણ સાચું ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે, એ પાછળથી ખબર પડી કે વાસ્તવમાં ઇલેક્ટ્રોન તો નેગેટિવ ગતિ કરે છે. મતલબ ઇલેક્ટ્રોન તો નેગેટિવ છે, આપણે જે લઈએ છીએ આ હોલની ડાયરેક્શન લઈએ છીએ. આપણે ઇલેક્ટ્રોન શું છે, હોલ શું છે, આ ડિટેલવાથી ભણવાનું છે. આ મિત્રો હું તમને કરંટ પહેલા ભણાવું છું કારણ કે તમને ઇલેક્ટ્રોન વોલ્ટ સમજાય અને આગળની જે એટલી પણ વસ્તુ કરંટ રિલેટેડ છે તમને સમજાય એટલા માટે. બરાબર છે. એક ભાઈનો આગ્રહ હતો કે સાહેબ કરંટ શું છે ને પહેલા ભણાવજો, તમને વધારે મજા આવશે. કાંઈ વાંધો નહીં. તો ઇલેક્ટ્રોનનો ફ્લો, બરાબર, પછી ખબર પડી કે ઇલેક્ટ્રોન જે એકચ્યુઅલી ફ્લો થાય છે, ઇલેક્ટ્રોનનો ફ્લો તો ઊંધો છે. ઇલેક્ટ્રોન તો જે છે એકચ્યુઅલી અહીંથી આમ ફ્લો થાય છે, મતલબ એ તો નેગેટિવ છે, ઇલેક્ટ્રોન તો નેગેટિવ છે,
આપણે ઇલેક્ટ્રોનને શું કીધું? ઇલેક્ટ્રોન જે છે નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રોન જે છે આપણે કહીએ છીએ માઇનસ ક્યુ, અને હોલની આપણે જ્યારે વાત કરીએ છીએ ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન આપણે કહીએ છીએ પ્લસ ક્યુ, એ પોઝિટિવલી ચાર્જ છે. તો ઇલેક્ટ્રોન જે છે હંમેશા બેટરીના નેગેટિવ ટર્મિનલથી, જો ઇલેક્ટ્રોન તો કેવી રીતે થાય? સિમ્પલ. ઇલેક્ટ્રોન જે છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે ફોર એક્ઝામ્પલ નેગેટિવ ઉપર, તો એ હું તમને આવી રીતે સમજાવું છું. અહીંયા આગળ છે આ નેગેટિવ છે, બરાબર, અને આ પોઝિટિવ છે. તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે નેગેટિવ છે, અને અહીંયા જે છે એ પોઝિટિવ છે. તો એ નેગેટિવ છે પોઝિટિવ તરફ આકર્ષાય. એટલા માટે ઇલેક્ટ્રોનની જે એકચ્યુઅલ ગતિ છે એ તો નેગેટિવ થી પોઝિટિવ તરફ જ છે. ઇલેક્ટ્રોનની એકચ્યુઅલ ગતિ તો આ છે. આપણે કરંટની ડાયરેક્શન હંમેશા આવી રીતે લઈએ છીએ, કારણ કે કન્વેન્શનલી કરંટની ડાયરેક્શન એવી રીતે લેવામાં આવે છે. એટલા માટે આને આજે કરંટની ડાયરેક્શન આપણે લઈએ છીએ, આને કન્વેન્શનલ કરંટ પણ કહેવાય છે. અને શું કહેવાય છે? કન્વેન્શનલ કરંટ પણ કહેવાય છે, બરાબર. તમને એકદમ સિમ્પલ બીજું એક્ઝામ્પલ આપો તો, ફોર એક્ઝામ્પલ તમે ટ્રેનમાં બેઠા છો, બરાબર. હવે ટ્રેન આગળની તરફ જઈ રહી છે. એકચ્યુઅલી આ ઇલેક્ટ્રોનનો ફ્લો છે. તમે બારીની બહાર જોશો ને તો તમને ઝાડ થાંભલા બધું પાછળ જતું હોય ને એવું દેખાશે. આ શું છે? કન્વેન્શનલ કરંટ છે. હા, વાસ્તવમાં તો તમારી ગતિ આગળ થઈ રહી છે, પણ કારણ કે આપણે વિરુદ્ધ દિશાના સ્ટાન્ડર્ડ માની લીધી છે એટલા માટે આપણને એમ લાગે કે આ ઝાડ થોડા બધું પાછળ હાલે છે, પાછળ ગતિ કરે છે, બરાબર. એટલે હંમેશા ઇલેક્ટ્રોનની ડાયરેક્શન જે છે એ કન્વેન્શનલ કરંટ. આ ડાઉટ મને ઘણા બધા મિત્રોએ પૂછેલો પણ છે, પણ ઈડીસીમાં એકચ્યુઅલી આ ના આવે. એકચ્યુઅલી આ જે છે ને ભણવાનું આવે એટલે આપણે જે મેં પેલું નેટવર્ક થિયરી ભણાવેલું છે ને એના પહેલા લેક્ચરમાં ભણાવેલું હશે, પણ ઘણા લોકોને આપણે આમાં કરંટની વાત વારંવાર કરીએ છીએ ને સિમ્પલી સમજે છે, એટલે આપણે પહેલા જ ભણાવી દીધું કે કરંટ જે છે કેવી ડાયરેક્શનમાં કેવી રીતે ફ્લો કરે છે, બરાબર. તો કન્વેન્શનલ કરંટની ડાયરેક્શન જે છે હંમેશા પોઝિટિવ થી નેગેટિવ હોય. એટલે કન્વેન્શનલ કરંટ જે છે હંમેશા બેટરીના પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ જાય. આ ડાયરેક્શનમાં આપણે વાતો કરવાની, આ ડાયરેક્શનમાં દાખલા ગણવાના, બરાબર છે. તો વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ધ કન્વેન્શનલ ઇલેક્ટ્રિક કરંટ ઇન ધ સર્કિટ ને પૂછે તો શું આવશે? ફ્રોમ ધ પોઝિટિવ ટુ નેગેટિવ. ડાયરેક્શન ઓફ ધ કન્વેન્શનલ કરંટ ઇઝ ઓલવેઝ ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન ફ્લો. તમારા જે એકચ્યુઅલ કરંટની ડાયરેક્શન છે એ હંમેશા તમારા જે ઇલેક્ટ્રોનની ગતિ છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. હવે કરંટની થોડીક વધારે આપણે વાત કરીએ સાહેબ, તો કરંટ બે પ્રકારના હોય. એક હોય એસી કરંટ અને એક હોય ડીસી કરંટ. એસી કરંટ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર, અને ડીસી કરંટ એટલે ડાયરેક્ટ કરંટ. હવે ડાયરેક્ટ કરંટ એટલે જે કરંટમાં તમે વાત કરો તો સમય સાથે પોતાની દિશા અને મેગ્નિટ્યુડ બદલે નહીં, બરાબર છે. ડીસી એટલે કેવો કરંટ છે? એ છે ડાયરેક્ટ કરંટ. અને એસી જે છે કેવો કરંટ છે? તમારો ઓલ્ટરનેટિંગ કરંટ છે, બરાબર. એસી એટલે કેવો કરંટ છે? તમારો ઓલ્ટરનેટિંગ કરંટ છે. તો ડીસી જે છે જે કરંટ સમયની સાથે પોતાની દિશા અને મેગ્નિટ્યુડ બદલતો નથી, એને ડીસી કરંટ કહેવાય. તે હંમેશા એક જ દિશામાં સીધો વહે છે, બરાબર. ઉત્પન્ન ક્યાંથી થાય? બેટરી, સોલાર સેલ, ડીસી જનરેટર આ બધામાંથી ઉત્પન્ન થાય. અને એની ફ્રીક્વન્સી શું હોય? ડીસી કરંટની ફ્રીક્વન્સી તમને પૂછવામાં આવે તો 0 હર્ટ્ઝ હોય. એની કાંઈ ફ્રીક્વન્સી ન હોય, કારણ કે એ ડાયરેક્શન અને મૂલ્ય જે છે એ બદલતો નથી. એને ડીસી કરંટ કહેવાય. ડાયરેક્ટ કરંટ સીધો આમ ચાલે, ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટ. આપણે જે ભણશું આપણે આ સબ્જેક્ટમાં ઇલેક્ટ્રોનિક્સ, જો એકચ્યુઅલી તમારા બે પાર્ટ છે, તમને ખબર છે. ઇલેક્ટ્રોનિક્સ છે, આ વસ્તુ કંઈક પૂછતું પડતું એકવાર ડાઉટમાં, એટલે એ પણ તમને ક્લિયર કહી દઉં. હા, અને એક આખો ઇલેક્ટ્રિકલનો પાર્ટ છે. બે બ્રાન્ચ છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ. જે તમારું ડીસી કરંટ સાથે ડીલ કરે ને આ બધું ઓલમોસ્ટ તમારું ઇલેક્ટ્રોનિક્સ છે. અને જે તમારી ટ્રાન્સમિશન લાઇન એસી કરંટ સાથે ડીલ કરે આ તમારું ઇલેક્ટ્રિકલ છે. જેમાં આપણે જે છે એ કરંટની વાત કરતા આપણે પાવરની વાત વધારે કરીએ. તમારા ઘરમાં જે આવે છે પાવર ટ્રાન્સમિશન લાઇનથી, આ જે આ શું છે? આ ઇલેક્ટ્રિકલ છે, બરાબર છે. તો જે કરંટ સમયની સાથે પોતાની દિશા અને મૂલ્ય બદલે, મતલબ કન્ટિન્યુઅસ જે છે આ રીતે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ આ રીતે થયા કરે, આને કહેવાય ઓલ્ટરનેટિંગ કરંટ. આને શું કહેવાય? ઓલ્ટરનેટિંગ કરંટ. આને તમે એસી કરંટ પણ કહી શકો, બરાબર છે. તો ઉત્પન્ન ક્યાંથી થાય? આપણા ઘરમાં આવતી વીજળી, એસી જનરેટર, એને એકચ્યુઅલી એસી જનરેટર ઓલ્ટરનેટર ઘણું બધું હોય છે. એમાં એની ફ્રીક્વન્સી ભારતમાં કેટલી હોય છે? ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે. તો ડીસી કરંટ સિમ્પલ તમારા વન વે જેવું તમે સમજો. સીધા તમે ગાડીમાં એકવાર બેઠા એટલે સીધી તમે સીધા અમદાવાદથી નીકળો ડાયરેક્ટ બોમ્બે પહોંચી જાઓ, હા, હાઈવે.
સીધો તમારો, બરાબર છે. અને એસી કરંટ કેવો છે? હિંચકા જેવું છે, જે સતત આગળ પાછળ થયા કરે. હા, સીસો, ઇટ ઇઝ એસી કરંટ. સિમ્પલ તમારે એમ સમજો તો સમજી શકાય. તો વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ ડીસી કરંટ? 0 હર્ટ્ઝ. અને વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ એસી કરંટ? 50 હર્ટ્ઝ. હા, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. હવે આમાં છે ને આપણે કરંટની આગળ વાત કરશું, ત્યારે આગળ વાત કરશું ડિટેલમાં કે વોટ ઇઝ ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ કરંટ શું છે, આ બધું જે છે, કરંટ ડેન્સિટી શું છે, આ બધું આપણે આ જ સબ્જેક્ટમાં આગળ ડિટેલમાં ભણશું. પણ આ બેઝિક મેં તમને કરંટ શું છે અત્યારે સમજાવી દીધું, કારણ કે તમે એના ઉપરથી ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે સમજી શકો. હવે જો આપણે પાછા ધીમે ધીમે આવીએ કરંટમાંથી. આપણે એકચ્યુઅલી વાત કરતા ઇલેક્ટ્રોન વોલ્ટની, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી વોલ્ટેજમાં, વોલ્ટેજમાંથી આપણે કરંટમાં આવ્યા ગયા, બરાબર છે. તો હું મારે તમને જે વાત કરવી છે, મૂળ જે વાત કરવી છે એ આ છે ઇલેક્ટ્રોન વોલ્ટની. વોટ ઇઝ એન ઇલેક્ટ્રોન વોલ્ટ? ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે, બરાબર, એની આપણે વાત કરવી છે અહીંયા આગળ. મુખ્ય જે વાત છે એ હવે તમને વાત કરીએ પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી. તો હવે જો સિમ્પલ તમને એકદમ મસ્ત સમજાવું, તમને બધું સમજાય જશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે જઈએ પહેલા. હા, કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ છે એનો પોટેન્શિયલ ડિફરન્સમાંથી પસાર થાય ત્યારે જેને ઉર્જા મેળવે એને એક ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સમાંથી. હા, આપણે આની વાત કરીએ કાઇનેટિક એનર્જી. આપણે આ સિમ્પલ જે છે બેઝિક એ વાત કરી લઈએ. મેં 1 વોલ્ટની બેટરી આપેલી છે, બરાબર. તો 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ ઉપર, 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ ઉપર જ્યારે પણ એક ઇલેક્ટ્રોન પસાર થાય, 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ ઉપર 1 ઇલેક્ટ્રોન પસાર થાય, તો એ જે ઉર્જા મેળવે એ ઉર્જાને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. એને શું કહેવાય? એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. હવે આનો ફિઝિકલ મિનિંગ શું થાય સાહેબ? ફિઝિકલ મિનિંગ જો તમારે કહો, ધારો કે એક શૂન્ય અવકાશવાળી કાચની ટ્યુબ, વેક્યુમનાઇઝ ગ્લાસ ટ્યુબ છે, એમાં 2 પોઈન્ટ છે એ અને બી, એમ તમે ધારી લો, બરાબર. અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક ગ્લાસ ટ્યુબ છે જે વેક્યુમનાઇઝ ગ્લાસ ટ્યુબ છે. અહીંયા આગળ 2 પોઈન્ટ છે તમારી પાસે, એક છે એ પોઈન્ટ અને એક છે બી પોઈન્ટ, બરાબર છે. આમ તમે ધારી લ્યો, બરાબર. હવે જો આ 2 પોઈન્ટ વચ્ચે 1 વોલ્ટનો તફાવત હું આપું, આ 2 પોઈન્ટની વચ્ચે મેં 1 વોલ્ટનો તફાવત આપ્યો, આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે કેટલો છે? 1 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ છે. હા, આ વેક્યુમનાઇઝ ગ્લાસ ટ્યુબ છે, બરાબર. તો એક ઇલેક્ટ્રોન પોઈન્ટ એ થી બી સુધી જતા, હવે જો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમારો ઇલેક્ટ્રોન છે, આને આપણે એ કહીએ ને આને આપણે બી કહી દઈએ. તો એક ઇલેક્ટ્રોન જે છે, અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન છે, આ પોઈન્ટ એ છે અને આ પોઈન્ટ બી છે. હા, આપણે ઉપર ફરીવાર લખી નાખીએ. તો આ એ થી બી સુધી જતા એને જે ધક્કો માર્યો, આપણે જે તાકાત લાગી, બરાબર, એ શું કહેવાય? એ જે એનર્જી મળે છે એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય, સિમ્પલ, બરાબર છે. તો જો સિમ્પલ એક વસ્તુ તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ તમે ઢાળ ઉપર ઊભા છો, તમારી પાસે સાયકલ છે. જો ઢાળની ઊંચાઈ 1 ફૂટ છે, ઢાળની ઊંચાઈ કેટલી છે? આ અહીંયા તમારું જમીન છે, આ તમારો ઢાળ છે, આ ઢાળની ઊંચાઈ 1 ફૂટ છે. અહીંયા તમે સાયકલ લઈને તમે ઊભા છો, બરાબર. હવે જો ઢાળની ઊંચાઈ 1 ફૂટ હોય અને તમે સાયકલ નીચે જવા દો, તો સાયકલ થોડીક એનર્જી મળશે, બરાબર. 100%. અહીંયા તમે સાયકલ નીચે જવા દેશો તો સાયકલ આમનામ ચાલશે કે ઢાળ છે, એટલે સાયકલની એનર્જી મળશે. અહીંયા ઢાળની ઊંચાઈ એ આપણો 1 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ છે અને સાયકલ એ આપણો ઇલેક્ટ્રોન છે. તો ઢાળને કારણે સાયકલ જે સ્પીડ એનર્જી મેળવે છે એને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. 1 ઇલેક્ટ્રોન શું કામ મળ્યું? આ ઢાળને કારણે મળ્યું. તો આ જે એનર્જી એને મેળવીને આપણે શું કીધી? સાયકલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કીધી. તમને આવું એક્ઝામમાં પૂછી શકે કે વોટ ઇઝ ધ પ્રેક્ટિકલ યુનિટ ઓફ ધ એનર્જી ઇન ધ ઇલેક્ટ્રોનિક્સ ઇઝ નોન એઝ ધ ઇલેક્ટ્રોન વોલ્ટ. તમારા ઇલેક્ટ્રોનિક્સમાં એનર્જીનો પ્રેક્ટિકલ યુનિટ શું છે? ઇલેક્ટ્રોનિક્સમાં એનર્જીનો પ્રેક્ટિકલ યુનિટ છે ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે. તો જો આપણે આના સૂત્રની વાત કરવી હોય તો એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે ઉર્જાનો આંતરરાષ્ટ્રીય એકમ શું છે, મતલબ એસઆઈ એકમ શું છે? જૂલ છે, બરાબર. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય સાહેબ? આવું તમને પૂછ્યું હોય, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ક્યુ ઇન્ટુ પીડી થાય, બરાબર છે. હવે આ ક્યુ એટલે કેટલું છે? 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. આપણે હમણાં જ વાત કરી, ક્યુ એટલે તમારો ચાર્જ છે, 1.6 10⁻⁹ કુલમ. હા, અને પોટેન્શિયલ ડિફરન્સ પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ, જે આપણે અહીંયા આગળ 1 વોલ્ટ આપેલો છે. તો આ 1.6 ઇન્ટુ 10⁻⁹ શું થશે? તમારા કુલમ ઇન્ટુ વોલ્ટ થશે, બરાબર. તો કુલમ ઇન્ટુ વોલ્ટ છે, તમે શું કહી શકો? જૂલ કહી શકો છો. તમારા એનર્જીનો એકમ છે, બરાબર છે. એટલે શું થાય? તમે આમ પણ કહી શકો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઇઝ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ છે,
બરાબર. તો અહીંયા આગળ જે છે કુલમ અને વોલ્ટનો ગુણાકાર એટલે જૂલ. તેથી આપણો ફાઇનલ જવાબ જે છે શું આવશે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻⁹ જૂલ. બરાબર. જ્યારે પણ આપણે અગેન જો તમને વાત કરું ડોલરની રૂપિયાની, જ્યારે પણ આપણે વિદેશ જઈએ છીએ બરાબર, ત્યારે આપણે ચલણ બદલવું પડે. હા, આપણે અમેરિકામાં ગયા હોય તો આપણે ડોલરનો ઉપયોગ કરવો પડે. એમ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જૂલની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે અલગ અલગ જગ્યાએ આપણે જે એનર્જી આપણે ઇલેક્ટ્રિકલમાં જૂલ કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરીએ છીએ. બરાબર. એટલે આને તમે સિમ્પલ તમે એમ કહો એક્સચેન્જ રેટ છે. હા, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻⁹ જૂલ છે. તમે સિમ્પલી સમજી શકો. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ હાઉ મેની જૂલ્સ તમને પૂછે તો 1 × 10⁻⁹ જૂલ છે. હવે અગેન આપણે પાછા આવીએ. મારે તમને જે વાત કરવી હતી બે ઉર્જાની ઉર્જા ઉપર. તમારી બે ઉર્જા છે, એક છે કાઇનેટિક એનર્જી અને એક છે પોટેન્શિયલ એનર્જી. જે આપણે જો અગેન આપણે વાત કરીએ તો જે એકચ્યુઅલ આપણી એનર્જી છે, હા, એક કાઇનેટિક એનર્જી છે અને કેવી એનર્જી છે, એક પોટેન્શિયલ એનર્જી છે. તો કાઇનેટિક એનર્જી જે છે એ શું છે ને પોટેન્શિયલ એનર્જી છે શું છે? બરાબર. કાઇનેટિક એનર્જી એટલે તમે કહો ગતિ ઉર્જા ગુજરાતીમાં. હા, કાઇનેટિક એનર્જી એટલે શું કહીએ આપણે? ગતિ ઉર્જા. અને પોટેન્શિયલ એનર્જીને આપણે શું કહીએ? આપણે સ્થિતિ ઉર્જા. એને શું કહીએ આપણે? સ્થિતિ ઉર્જા. તો કાઇનેટિક એનર્જી જે છે ધેટ ઇઝ યોર 1/2 mv². તમારી કાઇનેટિક એનર્જી છે 1/2 mv² છે. અને પોટેન્શિયલ એનર્જી છે તમારી જે છે ધેટ ઇઝ યોર q × v. હવે અહીંયા mv માં m જે છે એ માસ છે અને v જે છે વેલોસિટી છે. અહીંયા q જે છે ચાર્જ છે અને v જે છે વોલ્ટેજ છે. હવે આ શું છે આપણે આને સમજીએ. જો કેવી રીતે વોલ્ટેજ શું છે, કરંટ શું છે, તમને સમજાઈ ગયું હોય તો હવે એકચ્યુઅલમાં કેવી રીતે કામ કરે છે હું તમને રિયલ લાઈફ એકદમ મસ્ત સમજાવું કે જ્યાં તમને તમારા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પહેલા આપણે વાત કરી કે સાહેબ જ્યારે ચાર્જનું એક્યુમ્યુલેશન થાય છે, ચાર્જ ભેગો થાય છે, ત્યારે એમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. બરાબર છે. બે પ્લેટની વચમાં તમે ચાર્જ ભેગો કરો એટલે એમાં વોલ્ટેજ આવે, એમાં પોટેન્શિયલ ડિફરન્સ આવે. હવે આ ચાર્જને જ્યારે હું મૂવ કરાવું છું, આ ચાર્જને જ્યારે હું ગતિ આપું છું, જો આ ચાર્જ ભેગો થયો એમાં વોલ્ટેજ આવ્યો, આને કહેવાય પોટેન્શિયલ એનર્જી q × v. કેટલો પોટેન્શિયલ એનર્જી છે? જેટલો તમારો ચાર્જ છે જેટલા તમારા વોલ્ટેજ છે એટલી પોટેન્શિયલ એનર્જી હશે. હવે આને જ હું મૂવ કરાવું, આને જ હું ગતિ આપું તો એને કહેવાય કાઇનેટિક એનર્જી. જો આ ગતિ આપીશ એટલે શું થશે? એમાં કરંટ ઉત્પન્ન થશે એમ્પિયરમાં. ઘણા બધા રિયલ લાઈફ એક્ઝામ્પલથી આને મિત્રો સમજી શકાય. હા, જો સૌથી પહેલા તો ફોર એક્ઝામ્પલ તમે એક્ઝામ્પલ લ્યો તો એક રેડ લાઇટ સિગ્નલ જ્યાં ઘણો ટ્રાફિક છે, અમદાવાદ જેવા મોટા સિટીની વાત કરીએ છીએ, નાના સિટીમાં નહીં. હા, અમદાવાદ, બોમ્બે, દિલ્હી, જ્યાં તમારે 4 કિલોમીટર જવું છે તો દરેક 500 મીટરે સિગ્નલ છે એમ સમજી લો. તો અહીંયા શું થશે? પહેલા બધી ગાડીનું એક્યુમ્યુલેશન થશે. અહીંયા સિગ્નલ રેડ છે એટલે બધી ગાડી ભેગી થશે, ટ્રાફિક જામ. પછી સિગ્નલ જેવો અહીંયા આગળ ગ્રીન થશે એટલે આ બધી ગાડી ભાગશે. એટલે આ ગાડીનું જે એક્યુમ્યુલેશન થઈ હતી જે ગાડી, એ જ ગાડીનો ફ્લો થશે. અહીંયા શું થયું હતું? એક્યુમ્યુલેશન. અને એક્યુમ્યુલેશનનું જ ફ્લો થયું એટલે પાછી બધી ગાડી અહીંયા આવી ગઈ. હવે જેને ખાંચામાં અહીંયા હોય ને ખાંચા વળી જાય હોય એ વળી જાય, બાકીના બધા સીધા જવાના છે, કારણ કે મોટા ભાગના લોકોને તો અહીંયા જવું છે, અહીંયા એનું ડેસ્ટિનેશન છે, કાં તો અહીંયા એનું સર્કલ આવે છે જ્યાંથી 4 રસ્તા પડે છે. તો પાછી આ બધી ગાડીનું એક્યુમ્યુલેશન થશે. અહીંયા આગળ પાછું એક્યુમ્યુલેશન થયું. આ સિગ્નલ રેડ હતું એટલે જેવું સિગ્નલ ગ્રીન થશે પાછી આ બધી ગાડીનો ફ્લો થશે. ફ્લો એટલે કરંટ, એક્યુમ્યુલેશન એટલે વોલ્ટેજ. Always accumulation leads to flow and flow leads to accumulation. સ્થિતિ ઉર્જાના કારણે જ ગતિ ઉર્જા આવે અને ગતિ ઉર્જાના કારણે સ્થિતિ ઉર્જા આવે. આ બંને જે છે એકબીજામાં રૂપાંતરિત થયા કરે મિત્રો.
અને આ જે વોલ્ટેજ છે થોડુંક વધારે ડીપમાં હું તમને લઈ જાઉં તો આ જે વોલ્ટેજ છે આ વોલ્ટેજને લીધે જનરેટ થાય એને ઇલેક્ટ્રિક ફીલ્ડ કહેવાય અને જે કરંટ લીધે જનરેટ થાય એને મેગ્નેટિક ફીલ્ડ કહેવાય અને આવી રીતે આ બંને ભેગા થાય તમારા ઇલેક્ટ્રિક ફીલ્ડ અને મેગ્નેટિક ફીલ્ડ એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ કહેવાય અને એના લીધે તમારું આખું EM વેવ આવે જેના ઉપર રેડિયો તરંગો તમે જે મોબાઈલમાં વાત કરો છો તમારે જે કમ્યુનિકેશન એપ્લિકેશન છે માઇક્રોવેવ એન્જિનિયરિંગ મોબાઈલ કમ્યુનિકેશન આ બધાનો બેઝ આ છે બીજા ઉદાહરણથી સમજવું હોય તો સિમ્પલ પાણીની ટાંકી દરેકના ઘરે હશે પાણીની ટાંકી બરાબર છે મારું ડ્રોઈંગ બહુ સારું નથી મિત્રો મારા હેન્ડરાઇટિંગ પણ સારા નથી ડ્રોઈંગ પણ સારું નથી હું સ્વીકારી લઉં છું તો અહીંયા આજે પાણીના પાર્ટિકલ્સ ભેગા થયા છે પાણીના અણુઓ આ પાણીના અણુઓનું એક્યુમ્યુલેશન છે બરાબર છે હવે તમે તમારા ઘરમાં નીચે નળ હશે આ તમે નળ ચાલુ કરશો બરાબર છે એટલે પાણીમાંથી ટપકવાનું શરૂ થશે એટલે શું થશે આ એક્યુમ્યુલેશનનો ફ્લો થયો જો રિયલ લાઈફમાં પણ આવું જ છે હા એક્યુમ્યુલેશન ને ફ્લો ઉપર જ છે બધું શું થયું આ એક્યુમ્યુલેશન હતું એનો આ ફ્લો થયો હવે તમે પાણી ચાલુ કર્યું તમે ડોલ ભરી પાછું એક્યુમ્યુલેશન થયું હવે તમે ડોલ ભરીને નાયા કે જ્યાં પણ તમે પાણી વાપર્યું એટલે પાછો એ ગટરની પાઇપમાં પાણીનો ફ્લો થશે એગેન ગટરની પાઇપમાંથી જે ગટર હશે બનાવેલી હશે ત્યાં એક કુંડી હશે કુંડીમાં પાછું એનું એક્યુમ્યુલેશન થશે પાછું જેમ કુંડીનું પાણી ભરાઈ જશે એમ પાછો એનો ફ્લો થશે So this is a continuous phenomena. Accumulation leads to flow, flow leads to accumulation અને આવી રીતે જે છે બંને એકબીજાના 90 ડિગ્રીએ ઇલેક્ટ્રિક ફીલ્ડ અને મેગ્નેટિક ફીલ્ડ જે છે એક્યુમ્યુલેશન એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ ફ્લો એટલે મેગ્નેટિક ફીલ્ડ આ બંને એકબીજાને લંબ જે છે એ જનરેટ થયા કરે અને આવી રીતે અનંત સુધી તમને ઉર્જા મળે જેને EM વેવ કહેવાય તો જે એક્યુમ્યુલેશન છે એ તમારી પોટેન્શિયલ એનર્જી છે અને જે ફ્લો છે એ તમારી કાઇનેટિક એનર્જી છે સો ધેટ ઇઝ એક્યુમ્યુલેશન એન્ડ ફ્લો બરાબર છે તો તમારી કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી જુઓ ઇટ ઇઝ ધ પ્રેક્ટિકલ યુનિટ ઓફ ધ એનર્જી ઇન ધ ઇલેક્ટ્રોન જે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરીએ લખેલું છે ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એનર્જી ગેઇન બાય ધ ઇલેક્ટ્રોન ઇન મૂવિંગ થ્રુ પોટેન્શિયલ ડિફરન્સ પણ બોલવાનું બધાને ક્લિયર થઈ ગયું હશે મિત્રો આમાં કાંઈ પણ ડાઉટ નહીં રહ્યો હોય જેટલી પણ મેં વાત કરેલી બધે લખેલું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ PD 1% - 19 કુલમ 1 વોલ્ટ હા અને તમે આ કુલમ ઇન્ટુ વોલ્ટ કહો એને જૂલ કહેવાય તો જેમ તમે જૂલ એનર્જીમાં વાત કરો છો એમ અહીંયા ઇલેક્ટ્રોનિક્સમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં એને વાત કરવામાં આવે છે હા તો 1 ઇલેક્ટ્રોન એકચ્યુઅલી જે છે એ બહુ મોટી વેલ્યુ છે એકચ્યુઅલી જે છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ વેરી લાર્જ વેલ્યુ ઇટસેલ્ફ ઇન ધ ઇલેક્ટ્રોનિક્સ આપણે આગળ વાત કરશું કે ઇલેક્ટ્રોન છે એની વચ્ચે ઇલેક્ટ્રોન અને હોલ મતલબ ઇલેક્ટ્રોનનો જે બોન્ડ છે બે હા આપણે વાત કરશું આખા એટમ્સની ને બધી ત્યારે વાત કરશું કે જે બોન્ડ છે ને ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ બોન્ડ Electron would indicate the amount of kinetic energy gained by the electron or potential energy lost by the electron. હા મેં તમને કીધું ને એક એનર્જી ગેઇન થાય તો બીજી ઓટોમેટિક લોસ થાય કાઇનેટિક એનર્જી છે એ 1/2 mv² છે પોટેન્શિયલ એનર્જી છે QE છે હા કાઇનેટિક એનર્જી ગેઇન ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી લોસ્ટ બાય ધ ઇલેક્ટ્રોન એટલે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ QE હોય હા એટલે કીધું ધીસ ઓલવેઝ ઇક્વલ જે તમારું એક્યુમ્યુલેશન છે એના લીધે જ ફ્લો છે અને જે ફ્લો છે એના લીધે એક્યુમ્યુલેશન છે એટલે આ બંને વસ્તુ સમાન છે અને આ બંને સાથે જ ચાલે એટલે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ QV અને આના ઉપર તમારે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોનનું ઇક્વેશન તારવવું હોય તો તમે આવી રીતે તારવી શકો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ √2q / m * v બરાબર છે આ જે છે તમે આવી રીતે સૂત્ર તારી શકો જો તમને એકદમ લાસ્ટમાં હજી તમને એક એક્ઝામ્પલ આપવું હોય મારે તો આવી રીતે તમને કાઇનેટિક ઇન્ફોર્મેશન આપી શકો ધનુષ્યબાણ જ્યારે તમે તીરને પાછળ ખેંચીને પકડી રાખો એટલે શું થાય તમારી સ્થિતિ ઉર્જા થઈ પોટેન્શિયલ એનર્જી થઈ હા QV તમે ધનુષ બાણને ખેંચ્યું ને તમે પકડી રાખ્યો તમારી એનર્જી જમા થઈ હવે જેવું તમે તીર છોડ્યું એટલે એની ગતિ ઉર્જા મળી કાઇનેટિક એનર્જી મળી 1/2 mv² અને એમાં બદલાઈ ગઈ અને ઇલેક્ટ્રોનમાં એમ આવું જ થાય છે પેલા સ્થિતિ ઉર્જા પછી ગતિ ઉર્જા બરાબર છે તો હોપફુલી તમને આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે મિત્રો તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા રિપ્રેઝન્ટ ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ચાર્જ the potential energy of the charge is equal to QV and kinetic energy of the charge is equal to 1/2 mv².
આ બધાને ક્લિયર છે? જુઓ મિત્રો, એકદમ શરૂઆત છે, હું તમને બેઝિક એકદમ ડીપમાં સમજાવીશ. એટલે આપણે છે ને શરૂઆત હંમેશા ધીમે ધીમે થાય. જેમ જેમ તમને સમજાવવા મળશે એમ ધીમે ધીમે જે આપણે સમજવા મળશું, આપણને બધું સમજાવવા મળશે, મજા આવવા મળશે, એમ ધીમે ધીમે આપણે ગતિ પણ વધવા મળશે. અને એ પ્રમાણે તમારા બધા જ સબ્જેક્ટને બધા જ કોન્સેપ્ટ આવી રીતે રિયલ લાઈફ એક્ઝામ્પલથી આપણે શાંતિથી ભણશું. અને જેટલા પણ આ બધા અગત્યના કોન્સેપ્ટ છે, દરેક લેક્ચર 1 માર્કનો સમજી લેવાનો. હા, કારણ કે દરેક લેક્ચરમાંથી પૂરેપૂરી શક્યતા છે કે 1 માર્કનો સવાલ પૂછાઈ શકે. અને જ્યાં બેઝિક રિક્વાયર્ડ છે ત્યાં બેઝિક ભણવા માટે થોડોક વધારે ટાઈમ પણ લાગી શકે મિત્રો, કારણ કે જ્યાં સુધી બેઝિક તમારા ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી સબ્જેક્ટને ડીપમાં તમે ગમે એટલું ભણી લો, ગમે એટલું ગોખી મારો, કાંઈ કામનું નથી. તમારા બેઝિક ફંડા ક્લિયર હોવા આ બહુ જ અગત્યનું છે. જો બેઝિક ક્લિયર થશે તમે આગળનું બધું તમે ક્લિયર કરી શકશો. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે આપણે વાત કરશું વોટ ઇઝ એનર્જી ગેપ. આમાંથી લાસ્ટ યર એક સવાલ તમારા પૂછાયેલો, એનર્જી ગેપ શું છે, એનર્જી ગેપ જે છે કેવી રીતે કામ કરે છે. બરાબર છે? આ બધી જ આપણે વાત જે છે એ આવતીકાલના લેક્ચરમાં કરશું મિત્રો. હોપફુલી તમને આજે જે સમજાયું છે બધું ક્લિયર થઈ ગયું હશે. હવે તમારે કાંઈ પણ ડાઉટ પૂછવા છે તમે ડાઉટ મને પૂછી શકો છો મિત્રો.